પરમ આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ મારું, આપણા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ધરોડ તથા સંઘના આદરણીય ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી રામજીભાઈ ગાલા, આજે આપણી 38મી વ્યાખ્યાનમાળાનો 7મો મણકો, છેલ્લો મણકો અને આજના આપણા આદરણીય વિદ્વાન વક્તા છે અંકિતભાઈ દેસાઈ. તેઓ વાપીથી આવે છે. માત્ર 23 વર્ષની ઉંમરે જ્યારે બધા વિદ્યાર્થીઓ હોય, કોલેજના છેલ્લા વર્ષોમાં ભણતા હોય, એ 23 વર્ષની ઉંમરે એમણે પોતાનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું અને એ અત્યંત લોકપ્રિય નીવડ્યું. આવું 23 વર્ષની ઉંમરે પોતાનું પુસ્તક પ્રગટ કરનાર એ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય વક્તા છે. અત્યાર સુધીમાં આ ઉંમરમાં એમના 6 પુસ્તકો ઓલરેડી પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બજારમાં વાચકોમાં એટલા બધા લોકપ્રિય બન્યા છે કે હજી તો બજારમાંથી મુકાય અને પ્રત બધી એની વેચાઈ જાય, જે એમના પુસ્તકોમાં રહેલા સત્વનો અને રજૂઆતની લોકપ્રિયતાનું એમાં પ્રતિબિંબ પડે. આ વર્ષે એમનું એક પુસ્તક આથમતો અજવાસ, આથમતો અજવાસ એ ભારત સરકારના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સન્માનની શ્રેણીમાં નોમિનેટ થયું છે, જે એમની હાઇટ બતાવે છે. એ આ ઉપરાંતમાં પણ ઇમેજ કન્સલ્ટન્ટ અને બ્રેન્ડ એડવાઇઝર તરીકે પણ કામ કરે છે. અને મોટી વાત કે આ ઉંમરે પણ આપણા લાખોના ફેલાવો ધરાવતા સંદેશ, ફૂલછાપ, મુંબઈ સમાચાર, એમાં એમની દર અઠવાડિયે કોલમ પ્રકાશિત થાય. કોઈ ભાગ્ય જેવા લેખકો હશે કે જેની અઠવાડિયામાં 3 કોલમ પ્રકાશિત થતી હોય. આ એમની લોકપ્રિયતા છે. સ્વભાવે ઇઝ અ પર્સન વેરી મચ ડાઉન ઓન અર્થ, જેને કહીએ ને તદ્દન લો પ્રોફાઇલ. અમે ભેગા આવ્યા એટલે ઠીક છે, નહીં તો આજના વક્તા છે એવું આપણને લાગે પણ નહીં. એકદમ લો પ્રોફાઇલ, સરળતા, સજ્જનતાનો સંગમ એમાં જોવા મળે છે. આજનો એમનો વિષય છે ગુડ બાય સ્ટ્રેસ, વેલકમ સક્સેસ. સંસ્કૃત, મહાભારત, રામાયણનો પણ એમનો અભ્યાસ બહુ ઊંડો છે. એમના પ્રવચનમાં આપણને એનું પ્રતિબિંબ પડતું જોવા મળશે. એ એમનું વક્તવ્ય શરૂ કરે એ પહેલાં આપણા સંઘ વતી એમનું સન્માન કરવા માટે, એટલે કે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર, આપ સૌના વતી એમનું સન્માન કરવા, બહુમાન કરવા, એમને આવકારવા આપણા માનદ મંત્રી શ્રી કિશોરભાઈ ખેરાજ ગડાને હું વિનંતી કરું. શ્રી કિશોરભાઈ અંકિતભાઈનું
આપણા સંઘ વતી સન્માન કરશે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય. તો હવે અંકિતભાઈ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એક એક અક્ષરમ પુંસા મહાપાતક નાશન રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ ભાસ્મરણ નમો ન લિપ્યતે પાપે ભુક્તિમ મુક્તિમ ચ વિંદ્યતિ. મહાન રામનું સ્મરણ કરીને મારા આપ સૌને જય જિનેન્દ્ર. આદરણીય નવીન સર જ્યારે પરિચય આપે ત્યારે તમારું શેર લોહી ચડે, કારણ કે ગુજરાતીના અધ્યાપક, આમ તો મૂળે અધ્યાપક, અને ભાષા અમે વાપરનારા લોકો છીએ, અમે ભાષા રોજ હજારો શબ્દો લખનારા લોકો છે, ત્યારે કરકસરપૂર્વક ભાષા અને શબ્દોનો ઉપયોગ કરનારા લોકો જ્યારે તમારા માટે બે સારી વાત કરે ત્યારે સ્વાભાવિક તમારું શેર લોહી ચડે. એટલે હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે થોડી એન્ઝાયટી હતી કે હું અહીં કઈ રીતે પહોંચીશ, આટલી બધી ભીડ છે. પણ આદરણીય નવીનભાઈએ જે રીતે પરિચય આપ્યો ત્યારથી મને સાતા વળી, ઠંડક પડી, અને અહીંથી જ આપણો વિષય ગુડ બાય સ્ટ્રેસ, વેલકમ સક્સેસ, એનો અનુબંધ હું જોડું છું. કારણ કે આપણી તકલીફ એ છે સૌની કે આપણે સાવ નજીવી, નાખી દેવા જેવી અથવા ગણતરીમાં નથી લેવાની એવી બાબતોને વધુ પડતું મહત્ત્વ આપીએ છીએ. આ કારણે, આ એટીટ્યૂડને કારણે આપણે કારણ વિના ઓચિંતા, ઉચાટ કે પછી અવસાદનો ભોગ બનીએ છીએ. મારે તમને મહાભારતના સંદર્ભમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વાત કહેવાનું છે, પરંતુ એ પહેલાં જ્યારે વેલકમ સક્સેસ આપણે એમ કહીએ છીએ, એ વેલકમ સક્સેસને ડિફાઇન કરવો જોઈએ. કારણ કે તમે બધા જૈનો છો અને આપણે બધા સદીઓથી મુનિ પરંપરા ચાલી રહી છે. તમે તો નાની ઉંમરે સાધુ થવા કે આધ્યાત્મ તરફની ગતિ કરવાવાળા લોકો છો, તમે એક કોમ છો. એવા સમયે સક્સેસ, ઇન્વર્ટેડ કોમામાં સફળતા એ શું, એ કોને કહેવાય, એ સૌથી પહેલાં નક્કી કરવાની થાય. કારણ કે આપણી તકલીફ એ છે કે આપણે સફળતાને ભૌતિકતા સાથે સાંકળી છે. આપણી પાસે પૈસા હોવા એને આપણે સફળતા ગણીએ છીએ, આપણી પાસે અમુક પ્રકારનું સ્ટેટસ હોવું એને આપણે સફળતા ગણીએ છીએ, આપણી પાસે અમુક સામાજિક મોભો હોવો કે સંઘના કાર્યક્રમોમાં આગલી હરોળમાં બેસવું એને આપણે સફળતા માનીએ છીએ. અને આ બધી ચળવળોમાં જ્યારે આપણે ક્યારેક આપણું ધાર્યું, આપણું ગણિત, આપણા પાસા ઊંધા પડે છે, આપણી માન્યતા મુજબના નથી પડતા, ત્યારે આપણે માની લઈએ છીએ કે આપણે સફળ નથી થયા. પણ આ તો સફળતાની ભૌતિક વ્યાખ્યા થઈ. એટલે સૌથી પહેલાં મારે જે સફળતાની વાત કરવી છે એ વાત એ છે કે ઓવરઓલ આપણી સફળતા પૈસા કમાવા કે સારું ઘર મેળવવું કે સમાજમાં મોભો મેળવવો કે પછી કોઈ પણ રીતે ભૌતિક બાબતોમાં અગ્રહરોળમાં રહેવું, આ આપણા નિર્વાહ, આપણા આવાજાહીની બાબતો છે. પરંતુ મૂળભૂત રીતે સક્સેસ, કારણ કે અહીંયા ઘણા બધા લોકો, આ તમે બધા એવા શહેરમાં બેઠા છો જે શહેરમાં, અને એમાંય તમે મુંબઈના પાછલા વિસ્તારમાં છો કે જ્યાં તમે ઘણું બધું પ્રાપ્ત કરીને બેઠા છો. અહીં સુધી પહોંચવું એ મીરા ભાઈંદરના લોકો માટે તો સપનું છે કે દાદર સુધી પહોંચીશું, જીવનમાં લક્ષ્યાંક નક્કી થાય. ત્યારે તમે દિલ પર હાથ મૂકીને કહેજો કે આપણે એર કન્ડિશનમાં સૂઈએ છીએ ત્યારે આપણા દિલને સાતા હોય છે ખરી? સક્સેસ તો ત્યાં છે, આપણે એર કન્ડિશનમાં સૂતા છે, આપણે 34માં માળે આપણા ફ્લેટમાં સૂતા છે, આપણી બાલ્કનીમાંથી આખું મુંબઈ દેખાઈ રહ્યું છે, એ બધું પ્રાપ્ત કરી લીધું છે. પણ છતાંય જો આપણા દિલને તાઢક હોય, આ જેનો તમે જ એવી કોમ છો જે કોમે સાતા જેવો શબ્દ પણ આપ્યો છે, અને સાતા શબ્દ સતત કોઈને પૂછો છો, બાકી બધા પૂછે કેમ છો, તમે પૂછો સાતા છે. આખું ગુજરાત ભૌતિકતામાં પૂછે શું ચાલી રહ્યું છે, જેનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પૂછે કે સાતા છે, ભાઈ દિલને તાઢક છે. એટલે ત્યાં તમે પૂછો છો કે સક્સેસ છે, તમે સફળ છો, શાંતિ છે. આ સફળતાની આધ્યાત્મિક વાતથી હવે હું મહાભારત સાથે જોડું આખી વાત. એ પહેલાં મહાભારતના શાંતિ પર્વ વિશે મારે તમારી સાથે એક વાત શેર કરવાની થાય છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થાય
પછી યુધિષ્ઠિર જ્યારે હસ્તિનાપુરના સમ્રાટ બને ત્યારે રાજ્ય શાસન સંભાળે ત્યાં સુધી તો બહુ સરસ બધું ચાલે, પરંતુ રાજ્ય શાસન સંભાળે પછી બધી આંટી ઘૂંટીઓ અને અટપટી બધી બાબતો ચાલુ થાય. યુધિષ્ઠિરને તકલીફ એ પડવા માંડી કે એ કોઈ પણ નિર્ણય લે, એ કોઈ પણ પગલું ભરે, કંઈ પણ રાજ્ય શાસન એટલે વહીવટના દૃષ્ટિકોણથી, સંબંધોના દૃષ્ટિકોણથી અથવા નિર્ણયોના દૃષ્ટિકોણથી કંઈ પણ બાબતમાં એ આગળ વધે એટલે 15 લોકો એવા હોય જેને એની સામે વાંધો હોય, જે મોઢે આવીને કહી જાય કે ત્યાં ખોટું કર્યું, આવું કરાય જ નહીં, તારામાં અક્કલ જ નથી, આપણે આ જ બધું ફેસ કરીએ છીએ. એટલે યુધિષ્ઠિરને એ સમયે એન્ઝાયટી આવી, એને સ્ટ્રેસ થયો કે હું તો ધર્મરાજ મારાથી બને એટલી અહિંસા જાળવીને નાનામાં નાનો માણસ સુખી થાય એને કેન્દ્રમાં રાખીને મારા પગલાં લઉં છું, છતાંય આટલા બધા લોકો મારાથી અસંતુષ્ટ કેમ છે, આટલા બધા લોકોને મારી સામે ફરિયાદ કેમ છે, હું આટલું બધું કરી રહ્યો છું. અહીંયા બહેનો બેઠી છે, ધારો કે તમે ગૃહિણીઓ હશો તોય તમે, કારણ કે ઘર ચલાવવું એ ફૂલ ટાઈમ જોબ છે, અને એ કર્યા પછી પણ જો એવું કહેવાતું હોય કે તમે શું કરો છો, ત્યારે સ્વાભાવિક જ સ્ટ્રેસ થાય. અથવા આપણે પ્રોફેશનલ ફ્રન્ટ પર, આપણા વેપારમાં, આપણા બિઝનેસમાં કે નોકરી પર આપણે ઘણા બધા એફર્ટ્સ આપ્યા, આપણે જીવ રેડી દીધો, પછી આપણને ઘણી વખત એવું કહેવાય કે તમે કરો જ છો શું, તમે કર્યું જ છે શું, અને ઘણી વખત તો ઘણું બધું કર્યા પછી આક્ષેપ સુદ્ધા થાય કે તમે ખાઈ ગયા, તમે પચાવી વાળ્યું. મુદ્દો એ છે કે અહીંથી યુધિષ્ઠિરના આ જ બધી બાબતો જ્યારે ફેસ કરતા હતા ત્યારે એમને મનમાં વિચાર આવ્યો કે મારાથી હવે આ બધી ખટપટો, માથાકૂટો અને રોજના આક્ષેપો સહન નહીં થાય. કારણ કે યુધિષ્ઠિર માત્ર વહીવટી બાબતે જ દુઃખી નહોતો, એ તો કુરુકુળનું ફરજન, કુરુકુળ તો ગર્ભમાં હોય ને ત્યાંથી ઝઘડે, આ કુરુકુળને ફેસ કરવાનું, એટલે એના દરબારમાં વહીવટી બાબતો અને ઘરે આવે ત્યારે બધી રાજકીય ઘરની ખટપટો. યુધિષ્ઠિર નક્કી કરે છે કે મારે હવે આ રાજ્ય શાસન સંભાળવું નથી. એ એસ્કેપિઝમ, પલાયનવાદનો સ્વીકાર કરે છે કે મારે સંત થઈ જવું છે, મારે હવે ગંગાના કિનારે મારા પાછલા વર્ષો જીવવું છે. એટલે કૃષ્ણ સમક્ષ આ રજૂઆત કરે કે પ્રભુ મારાથી આ બધી ખટપટો ફેસ નથી થતી, આ રોજ સાંજ થાય આટલા બધા આક્ષેપો અને આટલો બધો કકળાટ, હું તો કોઈનું ખોટું નથી જમતો, છતાંય મારા પર આટલા બધા આક્ષેપો અને આ બધા લોહી ઉકાળા જીવ બળાપા શું કામ કરવા, મને રાત્રે ઊંઘ નથી આવતી, એટલે મારે આ બધું છોડી દેવું છે. એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હવે યુદ્ધમાં હજારો બાળકો અનાથ થયા પછી, અનેક સ્ત્રીઓ વિધવા થઈ પછી અને હજારો લોકો, લાખો લોકો હોમાયા પછી આપણે ધર્મની સંસ્થાપનાની એજન્ડા લઈને યુદ્ધમાં ગયેલા હતા. આપણે ત્યાં કેમ અચ્છે દિનના એજન્ડા લઈને આપણે ચૂંટણીમાં ઉતરીએ ને, એ રીતે ધર્મની સંસ્થાપનાનો એજન્ડા લઈને પાંડવો યુદ્ધમાં ઉતરેલા. હવે જીત્યા પછી આ બધું ઠરીઠામ કરવાની જવાબદારી તારી છે, આ રાજ્ય શાસન વ્યવસ્થિત રીતે ચલાવવાની, આ બધાને સુખી કરવાની જવાબદારી તારી છે. એટલે યુધિષ્ઠિર કહે પણ હું આટલા બધા એફર્ટ્સ આપું છું, આટલા બધા પ્રયત્ન કરું છું, સવારથી સાંજ સુધી હસ્તિનાપુર અને હસ્તિનાપુરનો અદનો માણસ સતત મારા મનમાં રમે છે, હું સતત મારા તમામ નિર્ણયો, મારા વિચારો એમને ધ્યાનમાં રાખીને કરું છું, છતાંય મને જસ નથી મળતો. અગેન આપણે અહીંયા બેઠેલા મોટાભાગના લોકોની તકલીફ એ છે કે આપણને જસ નથી મળતો એવું આપણને લાગે છે, એવું આપણે માની લઈએ છીએ કે આપણને જસ નથી મળતો. એટલે કૃષ્ણ યુધિષ્ઠિરને ના પાડી દે છે કે તારે આ ધંધો કરવાનો નથી, તારે રાજ્ય શાસન ચલાવવાનું છે. એટલે યુધિષ્ઠિર કહે કે તો પછી મને તમે જ્ઞાન આપો કે આ વહીવટ કઈ રીતે કરવો, આ બધું મેનેજ કઈ રીતે કરવું, અને આ મેનેજ કરતાં કરતાં મારું સ્ટેટ ઓફ માઇન્ડ, પીસ ઓફ માઇન્ડ કઈ રીતે હું સાચવીને રાખું કે હું બધું એન્જોય કરી શકું. આફ્ટર ઓલ હું માણસ છું, મને બી સાતા જોઈએ, મને શાંતિ જોઈએ, આ બધા પદો અને આ બધા વહીવટોને હું શું કરું. એટલે કૃષ્ણ આ વખતે યુધિષ્ઠિરને સલાહ આપે છે કે હવે હું નહીં સલાહ આપું, જે સલાહ આપવાની હતી અર્જુનને આપી દીધી, યુદ્ધ શરૂ થવા પહેલાં આખી ગીતા કહી ગયો, અને એમાં પણ આ જ બધી બાબતો છે કે સ્થિત પ્રજ્ઞ કઈ રીતે રહેવાય, કર્મમાં રમમાણ કઈ રીતે રહેવું, કઈ રીતે તમારે ઇન્ફ્લુઅન્સ ન થવું, કઈ રીતે વર્તમાનમાં જીવવું, કઈ રીતે ભવિષ્યમાં ન જીવવું, અને શું કામ ભૂતકાળમાં ન જીવવું. હવે હું તને કોઈ પણ વાત કરવાનો નથી મેનેજમેન્ટ અથવા લીડરશિપ સંદર્ભની. હવે સ્ટ્રેસ મેનેજમેન્ટ આમાં ક્યાં આવે છે એ આપણે પછી જોઈએ. તો શું કરું? એટલે કૃષ્ણ એમ કહે છે કે મારા કરતાં પણ મહાન
ખૂબ જાણકાર વ્યક્તિ આ ધરતી પર જીવે છે, એના અંતિમ દિવસોમાં છે અને ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરાયણ પછી એ અહીંથી જશે, કારણ કે ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. એટલે આપણે ભીષ્મ પાસે જઈએ અને એના બે કારણો છે. એક કારણ તો એ કે ભીષ્મ થિયોરેટિકલ નોલેજ તો જાણે જ છે. આપણે દરેક બાબતોમાં બે પ્રકારની જાણકારી હોય. એક થિયોરેટિકલ બંધારણીય બાબતો હોય કે આમ થવું જોઈએ, પણ એ જ્યારે જીએસટીના કાયદા તો બહુ છે, પણ જીએસટીના ફોલોસ 100% જીએસટી આપણે કેટલા લોકો 100% કરીએ છીએ. ઇન્કમ ટેક્સનું બંધારણ તો બહુ સરસ મજાનું છે, પણ ઇન્કમ ટેક્સનું બંધારણ શબ્દસહ કેટલા લોકો ફોલો કરે છે. એટલે જે ફોલો શબ્દસહ નથી થતું એ મધ્યમ માર્ગ કાઢેલો કહેવાય, એ પ્રેક્ટિકલ નિર્ણય અથવા એક રસ્તો કાઢેલો કહેવાય, જે આપણા સીએસ અથવા આપણા સીએસ આપણને રસ્તો બતાવે. એટલે મારી પાસે તો કે માત્ર થિયોરેટિકલ નોલેજ છે, જે મેં ભાગવદ્ ગીતામાં કહ્યું. આપણે ભીષ્મ પાસે જઈએ. ભીષ્મ પોતે મહાજ્ઞાની, પ્રચંડ બાહુશાળી, પરંતુ એથી વિશેષ એમણે તમારા જ કુળના શાંતનુથી લઈ દુર્યોધન સુધીના રાજાઓ સાથે કામ કર્યું છે. એમણે સીધી રીતે વહીવટ કર્યો છે, મેનેજમેન્ટ કર્યું છે. એટલે હી નોઝ કે બધી ખટપટો આવે ત્યારે રસ્તા કઈ રીતે કાઢવા, અને એ બધા રસ્તાઓ કાઢીને તમારે કઈ રીતે શાંતિથી જીવવું. શાંતિથી જીવવાના અહીંયા અર્થ એ નથી કે બધું માળીએ ચડાવી દેવું, પણ આ બધું મેનેજ કર્યા પછી પણ જ્યારે તમારી અંદર અસંતોષ જન્મે, તમને એમ સતત થાય કે મારી કદર નથી થઈ, મારા કામની કદર નથી થઈ રહી, મારી પોતાની ગણતરી નથી થઈ રહી, ત્યારે તારે કઈ રીતે કયા એફર્ટ્સથી જીવવું એ આપણે પિતામહ પાસે જાણીએ. એટલે પછી પિતામહ સમક્ષ કૃષ્ણ, યુધિષ્ઠિર અને બધા પાંડવો જાય. પણ અહીં હું એક બીજી આડ વાત કરીશ. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન. આજે જ જો તમે બધાએ અખબાર વાંચ્યો હોય તો નેશનલ ક્રાઇમ રેકોર્ડનો એક બહુ જ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે કે ભારતમાં 2021માં, ગઈકાલનો રિપોર્ટ છે, આજે અખબારોમાં છે, 2021માં અત્યાર સુધીમાં સૌથી વધુ આત્મહત્યાઓ થઈ છે. અને એથી ચોંકાવનારો આંકડો એ છે કે ભારતીયોમાં, એટલે આપણા બધામાં આત્મહત્યાનું પ્રમાણ 7% વધ્યું છે. એનો મતલબ એ થયો કે આપણે મૃત્યુને પલાયન તરીકે સ્વીકારતા થયા છે, વિકલ્પ તરીકે આપણે ચૂઝ કરતા થયા છે. આ બહુ ચોંકાવનારી બાબત છે. એવા સમયે આડ વાત એટલા માટે કરવાની થાય છે કારણ કે પાછો આ જ રિપોર્ટમાં એક બાબત એ હતી કે સૌથી વધુ આત્મહત્યા 18થી લઈને 30 વર્ષના યુવાનોમાં છે, જે આંકડો 57,000થી વધુનો છે. આ ઓફિશિયલ આંકડો છે. અનઓફિશિયલ આંકડો ક્યાં સુધી હશે આપણને ખબર નથી. અને યુવાનોમાં પણ આત્મહત્યાના કારણો શું છે ખબર? ડિપ્રેશન, એન્ઝાયટી અને એકલતાની ભાવના. એકલતાની ભાવના કમ્યુનિકેશનના જમાનામાં, આ બધા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, આટલી બધી રીલ્સમાં, ડીએમ્સમાં, મેસેન્જર્સના જમાનામાં એકલતા, અને એકલતાના કારણે આપણા સંતાનો, આપણા બાળકો અથવા આપણા નજીકના લોકો શું કામ જીવન ટૂંકાવે? એટલા માટે ટૂંકાવે કે એ પ્રોફેશનલ ફ્રન્ટનું કે જીવનનું મેનેજમેન્ટ તો બહુ પછી આવે છે. એ પહેલાં જે તબક્કો આવે છે એ પોતાની ભાવનાઓ, એટલે કે ઇમોશન્સ, અને પોતાની એનર્જી, પોતાની ઉર્જા, આનું મેનેજમેન્ટ નથી કરી શકતા. જીવનના ચોક્કસ તબક્કા સુધી પોતાની ઉર્જા સતત બીજા કામોમાં, નકામા કામોમાં વ્યય કર્યા પછી, પોતાની ભાવના, પોતાની લાગણી નકામી બાબતોમાં, નકામા લોકો અને નકામી ઘટના કે સંજોગો પાછળ વ્યય કર્યા પછી આપણા 18થી 30 વર્ષ સુધીના યુવાનોને એમ લાગે છે કે હવે એનું જીવન વ્યર્થ છે, અને એ કારણે મૃત્યુને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. આ સ્ટ્રેસ છે. એટલે આડ વાત જે કરવાની છે તે એ છે કે આમાંના ઘણા બધા લોકો હશે કે જે લોકો આમ બધી રીતે મેનેજડ હશે, એમનું કામ બહુ જ સરસ રીતે કરતા હશે, બહુ જ સરસ રીતે લોકો સાથે કમ્યુનિકેશન કરી શકતા હશે, અથવા પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર કે જ્યાં જ્યાં એને ઝીણામાં ઝીણું મેનેજ કરવાનું હશે ત્યાં બહુ જ વ્યવસ્થિત રીતે મેનેજ કરતા હશે. પણ છતાંય એની અંદર અશાંતિ, ઉચાટ અથવા કશીક અધૂરપ હશે અને હશે જ. ઓશોનું એક બહુ સરસ મજાનું વાક્ય છે કે આપણી અંદર, આપણા જીવનમાં અશાંતિ કેમ છે? એટલે ઓશો કહે છે કે આપણા જીવનમાં અશાંતિ નથી. તમે ક્યારેય કોઈ વૃક્ષને ઉદાસ જોયું? કોઈ નદી ઉચાટમાં છે એવું તમે ક્યારેય અનુભવાયું?
કે કોઈ પક્ષી ટહુકા કરતી વખતે એને એન્ઝાયટી અથવા એ અવસાદમાં છે એવું આપણને ખ્યાલ આવ્યો? જીવનને તો આપણે સંપૂર્ણતાની પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે. એટલે જીવનમાં શાંતિ જ છે, જીવનમાં તો ટહુકા જ છે, જીવનમાં ઉર્જા જ છે, પણ અશાંતિ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે આપણી અંદર છે. એટલે આજે અશાંતિ જે બાબત છે એ બાબત જ્યારે આપણે બધી રીતે મેનેજડ હોઈશું, આપણે બધું મેળવી લીધું હશે, પછી પણ આપણે એક પદ પર બેઠા હોઈશું, પછી પણ આપણે ખૂબ ધનવાન હોઈશું, પછી પણ આપણા સંતાનો સારી રીતે સેટલ થઈ ગયા હશે, પછી પણ આપણી અંદર કોઈક અધુરપ, કોઈક ચચરાટ કે કોઈક ઉચાટ સતત પ્રજ્વલિત રહે છે, સતત બળતો રહે છે અને એ આપણને બાળતો રહે છે. એનું કારણ જો આપણે જોવા જઈએ તો માત્ર ને માત્ર એટલું છે કે આપણે વર્તમાન સાથેનો આપણો અનુબંધ તોડી દીધો છે. આ પીસમાં પણ યુધિષ્ઠિરને આગળ કહે જ છે, પણ એ પહેલાં મારે કહેવું છે તમને કે આપણી તકલીફ એ થઈ ગઈ છે કે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આવતીકાલે સંવત્સરી છે, ત્યારે સવારે શું કરવું એના આયોજનો આપણા મનમાં હમણાં ચાલી રહ્યા છે. અને ગઈકાલે અહીંયા આવ્યા હતા ત્યારે બહાર નીકળતી વખતે ઓલા બહેને કે ઓલા ભાઈએ મેં સ્માઇલ આપી છતાંય મને સ્માઇલ ન આપી, એ ચાલી રહ્યું છે. એ કારણે આપણે હમણાં આ અંકિત દેસાઈ બોલી રહ્યા છે એને 100% સાંભળતા નથી, અથવા તો હમણાં એને સાંભળી રહ્યા છે તોય આપણું મન આપણા ઇન્સ્ટાગ્રામમાં છે કે કોઈનો ડીએમ આવ્યો, અથવા બપોરે કોઈ સ્ટેટસ મૂક્યું હશે એમાં છે કે કોઈકની લાઈક આવી, કે પછી પેમેન્ટ નથી થયું, નીકળતી વખતે ધંધા વ્યવસાયમાંથી આવ્યા હશે અને કોઈ પેમેન્ટ બાકી હશે, એ આવ્યું કે નહીં, અથવા એ શું કહેવાયું સામેની પાર્ટી તરફથી, આ ચાલી રહ્યું છે. ઇન શોર્ટ, આપણા ઉચાટનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આપણે ક્યાં તો આવતીકાલમાં જીવી રહ્યા છે, આવતીકાલના ગભરાટમાં છીએ, ક્યાં તો ગઈકાલની ભૂલોમાંથી અથવા ગઈકાલે આપણી સાથે સર્જાયેલા સંજોગો કે ઘટનાઓના ઉચાટમાં છીએ. આ બહુ બેઝિક બાબત છે અને બધા જ જાણે છે. આ હું પહેલો વક્તા નથી. અહીંયા કેટલામું વર્ષ ચાલે છે દાદા? 38 વર્ષોમાં મારા કરતાં ધુરંધર વક્તાઓ આવી ગયા છે અને બધા આ જ વાત કરી ગયા છે. આ કંઈ નવું નથી, પરંતુ આપણી તકલીફ દુર્યોધન જેવી છે કે આપણને ખબર છે કે ધર્મ શું છે, આપણને એ પણ ખબર છે કે ધર્મનું આચરણ કઈ રીતે કરવું, પણ આપણે ધર્મનું આચરણ કરી શકતા નથી. એટલે આ વર્ષો પછી જ્યારે આ વક્તા એક જ વાત કરી રહ્યો છે કે આપણે વર્તમાન સાથે નાતો તોડવાનો નથી, છતાંય અહીંથી છૂટા પડીને આપણે વર્તમાનમાં જીવવાના નથી. આપણે આવતીકાલની ચિંતા કરીશું કે આ તો ભૂતકાળની જે કોઈ ભૂલો હશે એની ગિલ્ટમાં રહીશું. પણ આ એક આધ્યાત્મિક સોલ્યુશન છે આપણા સ્ટ્રેસનું, આપણી શાંતિનું. એના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ માટે જોઈએ, કારણ કે જ્યારે ભીષ્મ પાસે યુધિષ્ઠિર જાય ત્યારે યુધિષ્ઠિર આ જ બધા પ્રશ્નો કરે છે. શાંતિ પર્વ આપણો એવો મહાન ગ્રંથ છે મહાભારતનો, એમાં 24,724 શ્લોક છે. બાકી બધા આપણા ધાર્મિક ગ્રંથો એવા છે, ભાગવદ્ ગીતા છે કે રામાયણ છે કે તમારા જૈન પરંપરાના પણ જે કોઈ પુસ્તકો હશે, એ બધા પુસ્તકોમાં આપણા કથાકારોએ કે વક્તાઓએ કે લેખકોએ વિષયને અનુરૂપ ઇન્ટરપ્રિટેશન્સ કર્યા છે. ફોર એન એક્ઝામ્પલ, ગીતા, તો ભાગવદ્ ગીતા પર ગાંધીજીએ માત્ર અનાશક્તિ યોગના પર્સ્પેક્ટિવથી ગીતાને સમજાવી છે. તો કિશોરલાલ મસરૂવાળા સાવ જુદા પર્સ્પેક્ટિવથી ગીતાને સમજાવે, અને ગુણવંત શાહ એમને ગમે એ રીતે એમના કાળમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના સંદર્ભમાં આપણને ભાગવદ્ ગીતાનું ભાષ્ય સમજાવે. પણ શાંતિ પર્વ એક એવો ગ્રંથ છે, અને હું દાવાઓ હમણાં એટલા માટે કરી શકું કે મારો અભ્યાસ ઓછો છે, હું દાવો એટલા માટે નથી કરતો કે મેં બહુ બધું વાંચ્યું છે, પણ મેં અત્યાર સુધી વાંચેલા ગ્રંથોમાં એકમાત્ર એવો ગ્રંથ મને જડ્યો છે કે જેમાં બિટવીન ધ લાઇન્સ કોઈ વાત કહેવામાં આવી નથી, એમાં આપણે કોઈ ઇન્ટરપ્રિટેશન્સ કરવાના થતા જ નથી. ભીષ્મએ ટુ ધ પોઈન્ટ કીધું છે કે તમારા કમ્યુનિકેશન્સ આવા જ હોવા જોઈએ, તમારો અટાયર્સ, તમારો બાહ્ય દેખાવ આવા જ હોવા જોઈએ, તમારે આટલા જ લોકો સાથે વાતો કરવાની છે, તમારે આટલા લોકો સાથે ક્યારેય વાતો નથી કરવાની, અને તમારા વ્યક્તિત્વમાં, તમારા સ્વભાવમાં આટલા ગુણો હોવા જોઈએ. આટલી બાબતો તમારી અંદર હશે, આ તમે આત્મસાત કરશો તો તમે તમારું ઘર, તમારી કામવાળીને મેનેજ કરતા હશો કે પછી આખી ફર્મમાં 50, 500 કે 1000 માણસને મેનેજ કરતા હશો, તમે સ્ટ્રેસ ફ્રી છો, તમે મેનેજડ છો. હવે એક સ્કિલ કઈ છે એ વિશે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન,
યુધિષ્ઠિર ભીષ્મને પૂછે છે કે કોઈ પણ લીડર માટે, હું રાજા શબ્દ નહીં વાપરું કારણ કે આપણે એ કાળમાંથી નીકળી ગયા છે, કોઈ પણ લીડર કે કોઈ પણ મેનેજર કે કોઈ પણ ઓફિસર કે કોઈ પણ વ્યવસાયી માટે એનો ધર્મ શું? એટલે ભીષ્મ કહે છે કે ભાઈ હું ફિલોસોફીઓમાં નહીં જાઉં. મૃત્યુ પછી શું થશે, મને તો પછી ઈચ્છા મૃત્યુ વરદાન છે, તો એ મૃત્યુ પછી શું હશે એ બાબતોમાં હું નહીં જાઉં. એટલે એક માણસ તરીકે તને સલાહ આપું છું કે એક લીડર તરીકે કે એન્ટરપ્રેનર તરીકે કે વ્યવસાયી તરીકે કે ગૃહિણી તરીકે તારો ધર્મ માત્ર ને માત્ર એ જ છે કે તને અસાઇન કરાયેલો અથવા તારા દાયરામાં આવેલું કામ તારે તારા સંપૂર્ણ એફર્ટ્સ આપીને કરવાનું છે. તારે બીજા બધા જે મહાજ્ઞાનીઓ છે, બીજા બધા જે પુરુષો છે એ તને કહેશે કે તારા ભાગ્ય, તારી નિયતિમાં આ નથી લખાયું, અથવા એ તને કહેશે કે તારી નિયતિમાં છે. પણ હું તને કહું છું કે માણસને નિસ્બત છે કર્મ સાથે, નિયતિ અથવા ભાગ્યને નિસ્બત છે ઈશ્વર સાથે. તું ઈશ્વરનું કામ નહીં કર. આપણી તકલીફ એ છે આપણે ઈશ્વરનો જે ટાસ્ક છે એ આપણે લઈ લઈએ છીએ, મારા નસીબમાં જ નથી, ચાલો આમ. મુદ્દો એ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ મારા નસીબમાં નથી અથવા મને મળ્યું જ નહીં, મેં આટલું કર્યું, ત્યારે આપણે ખરેખર આપણા 100%, જે પછી નાનામાં નાનું કામ હોય ત્યાંથી મોટામાં મોટો ટાસ્ક હોય ત્યાં સુધી આપણે એને જોઈતા 100%, 100 એફર્ટ આપીએ છીએ ખરા? આ જાતને પૂછવાનો સવાલ છે, કારણ કે આ તો પર્યુષણ છે. આપણે તો અંતરથી શુદ્ધ થવાનું છે, આપણે બીજાને શુદ્ધ કરવા જવાનું જ નથી, આપણા ટાસ્ક જ નથી. પણ ભીષ્મ કહે છે કે આપણી તકલીફ એ છે કે આપણે આપણો જે પાઠ છે, આપણે જ્યાં પાત્ર ભજવવાનું છે એ થોડું ભજવીએ છીએ અને બાકીનું ઈશ્વર પર છોડી દઈએ છીએ, પલાયન સાધી દઈએ છીએ કે હવે ઈશ્વર બધું કરશે. એ નહીં કરે, એ શું કામ કરે? એને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. સ્ટ્રેસ અહીંથી ચાલુ થાય છે કે જ્યારે આપણે આપણા જે એફર્ટ્સ આપવાના છે, એફર્ટ્સમાં જ્યારે આપણે પાછી પાની કરીએ, એસ્કેપિઝમ કરીએ અથવા આળસ કરીએ અને આપણે એવું માનીને બેસીએ, કારણ કે સુપ્તસ્ય સિંહસ્યની યુક્તિ પણ આપણે જ આપી છે. સિંહના મોઢામાં, સૂતેલા સિંહના મોઢામાં હરણ આવવાનું જ નથી, એના માટે સિંહે એફર્ટ આપવાના છે. પણ સિંહ જો ઈશ્વર પર છોડી મૂકે કે મારા ભાગ્યમાં લખાયેલું હશે તો મને મળશે, તો સિંહની 7 પેઢી ગુજરી જાય તો એના મોઢામાં હરણ આવીને નહીં બેસે, સિંહ ભૂખે મરે. આ એક સ્ટ્રેસ મેનેજમેન્ટના પર્સ્પેક્ટિવથી આપણે ભીષ્મની વાત સાંભળીએ. ભીષ્મ એ આગળ વધે છે. બહુ જ મજાની વાત આજના સંદર્ભમાં આપણે ટાંકીએ. યુધિષ્ઠિરને ભીષ્મ કહે છે કે એક રાજા તરીકે કે એક લીડર તરીકે કે એક એન્ટરપ્રેનર તરીકે કે મેનેજર તરીકે તારે તારી કમ્યુનિકેશન સ્કિલ એટલી બધી સરસ રાખવાની છે કે તારી કમ્યુનિકેશન સ્કિલથી તું તારા ઘણા બધા સ્ટ્રેસ, ઘણી બધી વેચાતી બબાલો તું આપોઆપ ટાળશે. હવે બહુ સાદું ઉદાહરણ આપું. આપણા બધાની તકલીફ છે કે આપણી પાસે થોડા પૈસા અથવા થોડી સત્તા અથવા થોડી ઓળખાણ આવે ને ત્યારે આપણે ટેબલ ઠોકતા થઈ જઈએ. મેં કહી દીધું, મેં એને સંભળાવી જ દીધું, હું ચલાવી જ નહીં લઉં. અરે ભાઈ, તું એને કહી દે કે તું એને સંભળાવી દે કે તું ન ચલાવે, એનાથી એને કાંઈ ફરક નથી પડતો. આ દુનિયા તું આવ્યો ને એ પહેલાં કરોડો વર્ષોથી ચાલે છે અને તું જશે પછી કરોડો વર્ષો સુધી ચાલવાની છે. પણ જ્યારે તું આ એટીટ્યૂડ રાખે છે કે મેં એને કહી દીધું, મેં એને સંભળાવી દીધું ને હું ચલાવી જ નહીં, હું તો કંઈ જ દઉં, હું તો આવો જ છું, ત્યારે તું એક ક્ષણમાં દુઃખી થાય છે, તું પીડિત છે. એ તો અહીંયા હાજર જ નથી તારી વાત સાંભળવા માટે. તાકાત હોય તો એની સામે કંઈ બતાવજે, તારી જીભ ખેંચી નાખશે. જો મરદનું ફાડ્યું હોય તો મોં પર કંઈ બતાવવાનું. આ કમ્યુનિકેશન સ્કિલ છે, આ સ્ટ્રેસ ફ્રી રહેવાની વાત છે. ભીષ્મ એથી આગળ જાય છે કે જ્યારે તું કોઈકની પણ સાથે સંવાદ સાધે છે ત્યારે તારા શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ કે સામેનો માણસ તારાથી ગભરાવો ન જોઈએ અથવા એ તારા કોઈ પણ શબ્દ કે તારી કોઈ પણ વાતને જુદા સંદર્ભમાં ન લેવો જોઈએ. આ પણ આપણી તકલીફ છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ખૂબ નિખાલસ હશે, ખૂબ સારા માણસો હશે અને પેટમાં એ પાપ નહીં હોય, પણ એની ભાષા, એની વ્યક્ત કરવાની સ્ટાઇલ, આ ગ્રૂમિંગ છે, પર્સનાલિટી ગ્રૂમિંગ છે. અને આપણે બધાએ ગર્વ કરવો જોઈએ કે આજે પર્સનાલિટી ગ્રૂમિંગના મુંબઈમાં શેરીએ ક્લાસ હશે. ભીષ્મ યુધિષ્ઠિરને કેટલાય હજારો વર્ષો પહેલાં કહી ગયા કે
તું કોઈ પણ પદ પર બેઠો હોય ત્યારે સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે કે તું સામેના માણસ સાથે યોગ્ય રીતે સંવાદ કરે. તું કોઈને તતલાવતો ફરે તો પેલો માણસે માણસનું જ ફાડ્યું છે. એક દિવસ તું લાગમાં આવશે, તારા બાર વગાડી દેશે, તને દાળમાં રાખીને પડશે. અને આ બધો આ નિયમ છે. આપણે કોર્ટમાં જઈએ ત્યારે આપણે પટાવાળા લેવલના કોઈ વ્યક્તિ હોય ને એ પણ કઈ રીતે હેરાન કરી શકે કે આપણી ફાઇલ જતી હોય જજ પાસે અને આપણો હિયરિંગ હોય તો અવળું જો કરી નાખે તો આપણે સાંજ સુધી બેસી રહેવું પડે. એટલે આપણે એમ માનવાનું જ નથી કે આપણે કોઈ પદ પર કે અથવા આપણે કોઈ પહોંચી ગયા છે કે આપણી પાસે એક સત્તા છે એટલે આપણે કોઈને પણ હેરાન કરી શકીએ અથવા આપણે કોઈને બતાવી શકીએ. એ મળ્યું છે એ માટે કૃતજ્ઞ રહો, ઈશ્વરનો આભાર સતત માનતા રહો. ગ્રેટિટ્યૂડની ભાવના તમારી અંદર રાખો કે આ મને મળેલું છે ઈશ્વરની કૃપાથી અને આ જતું પણ રહેશે જ્યારે ઈશ્વર ઈચ્છે ત્યારે. પણ આપણે ગ્રેટિટ્યૂડ નથી રાખતા. અલ્ટિમેટલી થાય છે શું કે આપણે ચોક્કસ ટણી સાથે, ચોક્કસ કઠોરતા સાથે કમ્યુનિકેશન કરીએ છીએ અને એને કારણે ક્યાં તો આપણી વાત અથવા આપણું વ્યક્તિત્વ જુદી રીતે લેવાય છે અથવા વહેલા કાં તો મોડા આપણને આપણા પદ ઉપરથી, આપણી જગ્યા ઉપરથી ખેંચવી દેવાય છે, પાડી દેવાય છે. અને પરિવાર હશે તો ત્યાંય જો આપણે ચોક્કસ પ્રકારની કઠોરતા સાથે વર્તીશું, ચોક્કસ પ્રકારની કઠોરતા સાથે કમ્યુનિકેશન્સ કરીશું તો આપણે ઘરમાંય ગણતરીમાં રહેવાના નથી. એક સોફો ક્યાં તો એક ખાટલો આપણા માટે રિઝર્વ કરી દેવાશે, આપણને ચોક્કસ સમય થાળી આપી દેવાશે, આપણને ઘરના નિર્ણયોમાં સામેલ કરવામાં આવશે નહીં. પણ ભીષ્મ કેટલા પ્રેક્ટિકલ કે સાથે, કારણ કે આ સ્ટ્રેસ ફ્રી રહેવાની વાત છે. કારણ કે માણસ દુઃખી ક્યારે થાય કે જ્યારે તમે કઠોરતાથી વાત કરો ત્યારે સામેનો માણસ પણ તમારા પર હાવી થાય અથવા એ તમારી સાથે હાવી નથી થતો તો તમને દાળમાં રાખીને તમારા વિશે દુષ્પ્રચાર ચાલુ કરે છે, તમારી ગોસિપ ચાલુ કરે છે. એ અલ્ટિમેટલી તમારું જ, કારણ કે એ બાબત ક્યાંક તો તમારી સામે આવીને ઊભી જ રહેવાની છે અને જ્યારે તમારી સામે આવીને ઊભી રહે છે ત્યારે તમે દુઃખી થાવ છો, ત્યારે તમને સ્ટ્રેસ થાય છે. પણ શું કઠોર વાણીમાં કઠોરતા ન રાખવાની એટલે શું બધાને ભાઈ બાપા કરવાનું? આવો આવો આવો, બેસો 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 અને બધા કહે એ જ પ્રમાણે કરવાનું? તો ભીષ્મ અહીંયા એ સોય ઝાટકીને ના પાડે છે. ભીષ્મ કહે છે કે જો તારી અંદર, તારા વર્તનમાં, તારા કમ્યુનિકેશન્સમાં એક હદથી વધારે નમ્રતા હશે અને જ્યાં ના કહેવાની હશે ત્યાં તું નમ્રતાપૂર્વક ના કહેતા નહીં શીખશે તો તું ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાશે. પહેલી વસ્તુ તો એ જ બનશે કે તારી નમ્રતાને તારી સામેનો માણસ તારી મૂર્ખામી સમજી લેશે. એ સમજશે કારણ કે એની લાયકાત જ નથી, એના સંસ્કાર છે, એણે જોયું જ નથી કે માણસ નમ્ર પણ હોઈ શકે. અને જ્યારે એની સામે માણસ નમ્રતાથી વર્તે ત્યારે એમ સમજે છે કે આ તો મૂર્ખ છે, આ તો પાગલ છે. અને ત્યારે પણ આપણો ઉચાટ, આપણો સ્ટ્રેસ ચાલુ થાય છે. કારણ કે જ્યારે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈએ છીએ ત્યારે આપણે ગંભીરતાથી નથી લેવાતા. એટલે આપણી અંદર અગેન અવસાદ જન્મે, અગેન ઉચાટ જન્મે કે હું આટલા બધા એફર્ટ્સ આપું છું, હું આટલા નમ્રતાથી વર્તું છું, આટલા પ્રેમથી વાતો કરું છું, હું આટલું બધું કરી રહ્યો છું અથવા કરી રહી છું, એ પ્રોફેશનલ ફ્રન્ટ હોય કે ઘરનું ફેમિલી હોય, છતાંય મારી ગણતરી કેમ નથી? એનું કારણ એ છે કે તમે વધુ પડતી જરૂરિયાત કરતાં વધુ નમ્રતાથી વર્ત્યા છો. અને આના માટે ભીષ્મએ સરસ મજાની ટર્મ આપી છે. તો તમારે વ્યક્તિ તરીકે, લીડર તરીકે, એન્ટરપ્રેનર તરીકે કે કોઈ પણ વ્યવસાયી તરીકે તમારું વર્તન, તમારી કમ્યુનિકેશન સ્કિલ વસંતના સૂર્ય જેવી હોવી જોઈએ. કે વસંતનો સૂર્ય નથી તો તમને અઢળક ગરમી આપતો કે તાપ આપતો, કે નથી તમે વસંતના સૂર્યની હાજરીમાં ઠૂંઠવાઈ મળતા. તમારે વસંતના સૂર્ય જેવું રહેવાનું છે કે જેથી તમને કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ પણ ન લે અને તમને અવગણવાનું પણ ચાલુ ન કરે અથવા તમારી કઠોરતાને કારણે તમારાથી અંતર રાખવાનું, તમને એકલા રાખવાનું ન જ શરૂ કરી દે. કારણ કે અલોન માણસ કદાચ એકલો રહેવાનું પસંદ કરી શકે, પણ લોનલીનેસ, એકલતા એ પોતે નથી પસંદ કરતો. સ્ટ્રેસ, આ સ્ટ્રેસ છે એ બીજા આપે છે. અને મોટા ભાગના કિસ્સામાં આપણને એકલતા આપણા જ કર્મોને કારણે, આપણા જ સ્વભાવની મર્યાદાઓને કારણે, આમાં રેર ઓફ ધ રેરેસ્ટ કેસ હશે, અપવાદો ઘણા હશે, પણ એ અપવાદો ઘણામાં પણ જૂજ હોવાના. બાકી મોટે ભાગે જ્યારે આપણે અવગણાયા છીએ, જ્યારે આપણી સાથે ગેરવર્તન થાય છે ત્યારે એમાં આપણું યોગદાન પણ સરખે સરખું અથવા 100% હોવાનું.
બીજી એક બાબત ભીષ્મ, એટલે આ એક સ્કિલ થઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ બાબતે કે આપણે વાણી, આપણું કોમ્યુનિકેશન્સ કેવું હોવું જોઈએ. પણ કઠોરતા અને સરળતા સાથોસાથ વસંતના સૂર્ય જેવું રહેવાની સાથોસાથ ભીષ્મએ 5000 વર્ષ પહેલાં ભાંખ્યું હશે કે વોટ્સઅપ આવવાનું છે, ઇન્સ્ટાગ્રામ આવવાનું છે, ફેસબુક આવવાનું છે, અને એ સિવાય લોકો જુદા જુદા કાર્યક્રમોમાં, સમારંભોમાં, મંડળોમાં મળવાના છે. તો વાણીમાં નમ્રતા અને કઠોરતા એ તો જ્યારે તારે બોલવું પડે ત્યારે, જ્યારે ત્યારે વ્યક્ત થવું પડે ત્યારે એ એટીટ્યૂડ રાખવાનો છે. પણ એ સિવાયના સમયમાં એઝ અ લીડર, એઝ એન એન્ટરપ્રેનર, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તારે સતત કમ્યુનિકેશન કરતા રહેવાનું નથી. આ વિચાર કરજો. અગેન આપણે આ પર્યુષણ પર્વ છે એટલે આપણે આપણી જાતને શુદ્ધ કરવા માટે ભેગા થયા છીએ કે આપણે આખા દિવસમાં કેટલું કમ્યુનિકેશન જરૂરિયાતનું કરીએ છીએ અને કેટલું બધું કમ્યુનિકેશન જરૂરિયાત વિનાનું કરીએ છીએ. અલ્ટિમેટલી થાય છે શું? વચ્ચે જ એક રિસર્ચ આવ્યું હતું કે માણસ ભલભલી તોપ ફોડતો હોય ને તોય એનું કામ આખા દિવસમાં 3 કલાકની અંદર પતી જાય. ભલભલો મહત્ત્વનું કામ એ કોન્સન્ટ્રેશનથી કરે તો. પણ આપણી તકલીફ એ કે આપણે કામ કરતાં કરતાં ફોન કરીએ, શું થયું પેલાનું આમ કહેતો તો પછી હવે આપણે શું કરવું, આ પછી કોમ્પ્લેક્સની ચૂંટણીમાં આ વખતે આપણે તો આ બધામાં છીએ, આપણું કામ ઠેલાયા રાખે છે, આપણું કામ ઠેલાયા કરે છે. આ સ્કિલ છે એ પાછળ આવશે. પણ મુદ્દો એ છે કે ત્યાંથી શરૂ કરીને વોટ્સઅપ પર કારણ વિના હવે તો તકલીફ એ થઈ કે આપણા મંડળોના કે કુટુંબના કે ગલીઓના કે સોસાયટીઓના એટલા બધા ગ્રુપ, તેમાં કેટલાય કોંગ્રેચ્યુલેશન કર્યું કે કેટલાય થેન્ક યુ લખ્યું એ આપણે ચોપડો બનાવીએ, આખું રજિસ્ટર રાખીએ. પણ ધારો કે નથી કીધું, કોઈએ તમને કોંગ્રેચ્યુલેશન નથી કીધું, તો તમે કંઈ કોઈના કોંગ્રેચ્યુલેશનના સર્ટિફિકેટ પર જીવો છો, તમે કોઈના થેન્ક યુની ડિગ્રી પર જીવો છો. નથી કીધું, પણ આપણી તકલીફ એ છે કે, અને પહેલાંના મનમાં નહીં હોય, પણ આપણે મનમાં જ પરણીએ છીએ અને મનમાં જ વિધવા થઈએ છીએ. એટલે એ રજિસ્ટર બનાવતા જઈએ કે મને અમારા આ સંઘમાં આ કામ આટલું સરસ કર્યું, છતાં આ ભાઈએ મને હજુ સુધી કોંગ્રેચ્યુલેશન નથી કર્યું. આ સ્ટ્રેસ છે, કારણ કે પેલા ભાઈને તો ખબર જ નથી કે તમે આ વિચારી રહ્યા છો, પણ તમે આ ક્ષણમાં પીડાઈ રહ્યા છો, તમે દુઃખી થઈ રહ્યા છો. અને કહી જોજો, પાછા આગળનું તો કહું, કહી જોજો કે તમે મને કોંગ્રેચ્યુલેશન નહીં કર્યું ત્યારે તમારી જીપ વાળી કાઢશે, પાછળનું કાઢશે કે આટલા માટે નહીં કર્યું, બોલ શું કરવું છે, ત્યારે જવાબ અપાશે. શું કામ વેચાતી? એટલે મૂળતઃ આપણે, કારણ કે મૌનનું પોતાનું એક મહત્ત્વ છે. અગેન મને તમારો જ ધર્મ યાદ આવે છે કે તમારે ત્યાં તો મૌનનો આખું મહિમા છે, પરંપરા છે. મહાત્મા ગાંધી દર સોમવારે મૌન પાડતા. શું કામ? કારણ કે જ્યારે આપણે મૌન પાડીએ છીએ જ્યારે આપણે મૌન પાડવું એટલે શું? હવે તો હું એમ કહું કે આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં, ડિજિટલાઇઝેશનમાં માત્ર 3 કલાક સુધી મોબાઈલ ન વાપરવો એ પણ મૌન પાડેલું કહેવાય. કારણ કે આપણે આમે હવે તો ઓછું બોલીએ છીએ, આપણે આપણું કમ્યુનિકેશન, આપણું બોલકાપણું હવે વર્ચ્યુઅલ થઈ ગયું છે. એટલે આપણે ટાઈપ કરી રહ્યા છે, આપણે સ્ક્રોલ કરી રહ્યા છે, આપણે કોણે શું લખ્યું એ જોઈ રહ્યા છે. એવા સમય જો 3 કલાક મોબાઈલ મૂકી દીધો અને શાંતિથી બેઠા, જ્યારે માણસનો સર્વશ્રેષ્ઠ સમય, કારણ કે ઇંગ્લિશમાં એક ટર્મ છે મી ટાઈમ. આપણે મી ટાઈમ કેટલી માણી, ક્યારે માણી? આપણે એવું માનીએ છીએ કે લોનાવાલા, ખંડાવાલા હમણાં વરસાદમાં જઈ આવ્યા એ આપણો મી ટાઈમ હતો, પણ આપણો મી ટાઈમ હતો જ નહીં. આપણે તો ત્યારે ઉચાટમાં હતા કે રીલ્સ સારી આવી જોઈએ, ફોટા સારા પાડ, વોટ્સઅપ પર મૂકવાના છે, બતાવવાનું છે. એટલે આપણે તો ત્યારે કમ્યુનિકેશનમાં હતા. વી આર કમ્યુનિકેટિંગ કે કોઈ મને જોશે, કોઈ મારી સ્ટોરી જોશે અને કોઈ મને જજ કરશે. કમ્યુનિકેશનના પ્રકાર છે, એટલા બધા પ્રકાર છે કે એના પર એક આખું વક્તવ્ય થાય કે કેટલા પ્રકારના કમ્યુનિકેશન હોય. જાપાનમાં અને ભારતમાં બંને જગ્યા પર બાળક જન્મે, પણ જાપાનનું બાળક અને ભારતનું બાળક જુદી જુદી ભાષા 5 વર્ષની ઉંમરથી શીખતા થાય, પણ તોય જાપાનનું બાળક અને ભારતનું બાળક જન્મે એક ક્ષણથી કમ્યુનિકેશન કરતું થાય. કમ્યુનિકેશનના કેટલા બધા પ્રકારે, કેટલું વ્યાપક વસ્તુ છે. અને એ બાબતમાં આપણી જાણબાર, આપણે એવું માનીએ છીએ કે હું તો બોલતો જ નથી, હું તો 3 કલાકથી નથી બોલ્યો. પણ 3 કલાક આપણે દાદરમાં બેઠીએ છીએ તોય ક્યાંક બોરીવલ્લી ફરી આવ્યા, ક્યાંક લોનાવાલા ફરી આવ્યા, ક્યાંક દક્ષિણ ભારતમાં ફરી આવ્યા, અથવા હમણાં જે કોઈ આંટીઘોટીઓ છે મંડળની કે દેશની કે સમાજની, એમાં આપણે તો ફરી રહ્યા છે. આ કમ્યુનિકેશન છે આપણું. કમ્યુનિકેશન દર વખતે સંવાદ હોય એ જ કમ્યુનિકેશન ન કહેવાય, એને તો લવારો કહેવો. પણ જ્યારે
તમે કશું નથી બોલતા છતાંય તમારી જાત સાથે નથી અને તમે બધે ફરી રહ્યા છો, બધાને જજ કરી રહ્યા છો, કોણ શું કરી રહ્યું છે જોઈ રહ્યા છો, એ પણ તમારું કમ્યુનિકેશન થયું. એ ટાળો. એ તમારા અવસાદનું, એ તમારા સ્ટ્રેસનું, એ તમારા વિષાદનું અને તમારા એકલવાયાપણાનું કારણ છે. તમારે કોઈના સર્ટિફિકેટ પર, કોઈના થેન્ક યુ પર આપણે ન જીવી શકીએ. એટલે ભીષ્મએ કમ્યુનિકેશનના 3 ગુણો કીધા કે એક ગુણ કે તમે જ્યારે કમ્યુનિકેટ કરવું જ પડે છે ત્યારે વસંતના સૂર્યની જેમ કમ્યુનિકેટ કરો. અને બીજી બાબત, એની સાથોસાથ તમારી ભાષાની પસંદગી. મને એક ઉદાહરણ જે મેં અગાઉના વક્તવ્યમાં પણ આપ્યું છે. ભાષાની પસંદગીની જ્યારે વાત આવે, શબ્દોની વાત આવે ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા, હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર આ રીલ બહુ ટ્રેન્ડિંગ છે, એટલે કોઈકે જોઈ પણ હશે, BAPSએ અપલોડ કરી છે આ રીલ. એટલે નરેન્દ્રભાઈ જ્યારે CM હતા અને પ્રવાસો કરતા હતા ત્યારે ઓચિંતા પ્રમુખ સ્વામીનો ફોન આવે કે શું કરે છે, શું ચાલે છે, કેમ છે, મજામાં? તમે અત્યારે જે ચૂંટણી રેલીઓ ચાલી રહી છે અથવા અન્ય કોઈ પણ પ્રકારની રેલીઓ કરી રહ્યા છો, મને એના વિડીયોઝ મોકલશો? એટલે સાહેબને એમ કે હશે કોઈ કારણ, એટલે સાહેબ મોકલાવડાવે. પ્રમુખ સ્વામી પણ પ્રવાસમાં હોય, નરેન્દ્ર મોદી પણ પ્રવાસમાં હોય, અને પ્રમુખ સ્વામી પછી મહિનાઓ પછી પાછો ફોન કરે, કારણ કે એ કંઈ સતત નવરાતો ન હોય કે બધા વિડીયો જોઈ કાઢે તરત આપણી જેમ વોટ્સઅપ પર શું આવ્યું છે. એમની ફુરસદે ધીમે ધીમે જોઈ અને નોટ્સ તૈયાર કરે અને પછી પોતાની ફુરસદે મોદી સાહેબને મહિના 1.5 મહિના પછી ફોન કરે અને પછી કહે. આ વાત કહેતા કહેતા નરેન્દ્ર મોદીના આંખમાં આંસુ હતા, ગળગળા થઈ ગયેલા કે પ્રમુખ સ્વામી મને કહેતા કે તારાથી આવા શબ્દોનો પ્રયોગ થાય, તારાથી આ વાત ઉચ્ચારાય. મૂળ મુદ્દો એ છે કે આપણે તો આજે વડાપ્રધાનને આજે 2014માં જોયા, પણ વડાપ્રધાન બનવાની પ્રક્રિયા, લીડર બનવાની પ્રક્રિયા અને સ્ટ્રેસ ન આપ્યો એ વાત અલગ છે બીજાને, પણ પોતે નથી લીધો એ પ્રક્રિયા એમની ક્યારથી શરૂ થઈ ગયેલી, ને એમાં એમણે આ કમ્યુનિકેશન સ્કિલને પણ આવરી લીધી છે. ભીષ્મ એક બીજી બહુ મહત્ત્વની વાત કરે છે કે એઝ અ લીડર, એન્ટરપ્રેનર ઓર મેનેજર અથવા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તારે વ્યસનોથી દૂર રહેવાનું છે, તારે વ્યસનથી મુક્ત રહેવાનું છે. હવે એ તો આપણે જાણીએ જ છીએ કે વ્યસનથી દૂર રહેવાનું છે અને વ્યસનથી મુક્ત રહેવાનું છે, પરંતુ મેં મારી તમામ વ્યાખ્યાન માળાઓમાં એક પ્રશ્ન પૂછ્યો છે, આજે અહીં પૂછીશ કે આમાંના કેટલા લોકો હશે જે લોકો ચા કે કોફી નહીં પીતા હોય અથવા ચા અને કોફીને આપણે વ્યસનમાં નથી ગણતા, તો કેટલા લોકો છે કે ચા અને કોફીને બાદ કરતાં બીજા કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતા, તમાકુ અથવા બીડી કે સિગારેટ કે દારૂ કે કોઈ પણ પ્રકારનું? કેટલા લોકો હશે અહીંયા? કોઈ ખરા? ધન્યવાદ. અને આ બહુ જ સારી વાત છે, બહુ જ સારી વાત છે. પણ ભીષ્મની મહાનતા મારે અહીં રજૂ કરવી છે. વ્યસન કેટલા પ્રકારના હોઈ શકે? આમ કોઈક મને કહી શકે આંગળી ઊંચી કરીને? હું એની કેટેગરીઝ નથી ગણવા માગતો. હા, 7 પ્રકારના. ઓકે, એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કહો છો કે ભૌતિક દ્રષ્ટિકોણથી કહો છો? અચ્છા, એટલે જૈન ધર્મએ આધ્યાત્મિક પર્સ્પેક્ટિવ આપ્યો છે. ભીષ્મએ 18 પ્રકારના વ્યસનો ગણાવ્યા છે, જેમાંના 10 વ્યસનો ક્રોધજ વ્યસનો છે અને 8 વ્યસનો કામજ વ્યસનો છે. હવે કામજ વ્યસનોમાં બધું આવી જાય, વ્યભિચાર, દારૂ, બીડી, નૃત્યો, ઢીકણું, ફલાણું, એ અંડર ધ સ્કાય જે કંઈ હોય, આ બધા કામજ વ્યસનો. આપણે કામજ વ્યસનો પર વધુ ફોકસ કરીએ છીએ કે વ્યસનો નહીં કરવા, પણ હવે તો મને એમ લાગે છે કે કામજ વ્યસનો, ધારો કે કોઈ માણસ વ્યસની હોય તો કામજ વ્યસન ક્રોધજ વ્યસન કરતાં સારું, કારણ કે સ્ટ્રેસના પર્સ્પેક્ટિવથી આપણે જોઈએ તો ક્રોધજ વ્યસનમાં સૌથી પહેલું વ્યસન ભીષ્મએ ગણાવ્યું છે કે તારી અંદર વ્યક્તિ તરીકે ઈર્ષાનું વ્યસન ન હોવું જોઈએ. ઈર્ષા મહાભારતમાં વ્યસન તરીકે ગણાવાય છે. હવે આમાંના કેટલા, હવે પેલી વાર્તા આવે છે કે પેલી બુદ્ધને સ્ત્રી મળી હતી ને કે મારા દીકરાને જીવતો કરી આપ, એટલે બુદ્ધ કહે કે તારા દીકરાને 100% જીવતો કરી આપો, પણ મને આખા ગામમાં ફરી આપીને બતાવ જે ઘરમાં એક પણ મૃત્યુ ન થયું હોય એ વ્યક્તિને મારી સામે લાવીને મૂક, તો હું તારા દીકરાને જીવતો કરી આપું. એટલે વ્યસનની વાત અહીંયાથી એક માણસ, આ પર્યુષણ પર્વ છેલ્લું દિવસ છે, કાલે સંવત્સરી છે, કાલે આપણે આપણી જાતને પણ મિચ્છામી ડુક્કડમ કહેવાના છે. બીજાને તો કહીશું જ, પણ બીજાને નહીં કહીશું તો ચાલશે, પહેલાં આપણી જાતને કહેવાનું છે મિચ્છામી ડુક્કડમ. મેં મારી જાત સાથે આટલી બધી ભૂલો કરી છે, મારી જાતને આટલી બધી રીબાવી છે, કારણ કે આપણે જ્યારે સ્ટ્રેસમાં રહીએ છીએ, ઉચાટમાં રહીએ છીએ કે એન્ઝાયટીમાં રહીએ છીએ ત્યારે આપણે બીજા સાથે ભલે હિંસા નથી કરતા પણ આપણી જાત સાથે હિંસા કરીએ છીએ. એનું શું?
મન કર્મ વચનથી આપણે આપણી જાતને દુઃખી કરીએ એનું શું? આપણે એને મિચ્છામી દુક્કડમ કહેવાનું થાય છે. તો કેટલા હશે કે જે બીજા આખી જિંદગીમાં ક્યારેય ઈર્ષા નથી કરી શક્યા? આપણા ઉચાટનું કારણ કોઈ છે હજુ હોય તમારે નતમસ્તક વંદન કરવા છે, પણ એ એક્સેપ્શન છે ને એને આપણે આપણી મર્યાદા તરીકે સ્વીકારવાનું છે. હું એમ નથી કહેતો કે આ વસ્તુ ખરાબ છે, કારણ કે આ ઉભો વ્યક્તિ છે, હું એ મનો જ છું, હું કંઈ દૂધે ધોયેલો નથી, મેં ઈર્ષા કરી છે. પણ સ્ટ્રેસના પર્સપેક્ટિવથી જ્યારે આપણે કહીએ છીએ કે ગુડ બાય સ્ટ્રેસ વેલકમ સક્સેસ, જે આગળ વાત કરીએ કે સક્સેસને આપણે ભૌતિક પર્સપેક્ટિવથી નથી જોવાની. જ્યારે ભૌતિક પર્સપેક્ટિવથી જોઈશું તો જીવનમાં ક્યારેય આપણે સક્સેસ નથી થવાના, કારણ કે આ તો બધું બદલાયા જ કરે, નવું નવું આવ્યા જ કરે છે. ટ્રામમાં ફરતા હતા, મેટ્રો ફરતી થઈ આ જ શહેરમાં, તો સક્સેસ કઈ રીતે ડિફાઇન કરવાનો? પણ ગુડ બાય સ્ટ્રેસની જે વાત છે આ ઈર્ષાની બાબતથી આવે કે જ્યારે આપણે ઈર્ષાનું વ્યસન આપણી અંદર રાખીએ છીએ ત્યારે આપણે બીજાને કોઈને દુઃખી કરતા નથી, આપણે આપણી જાતને દુઃખી કરીએ છીએ. કારણ કે ઈર્ષા જ્યારે આપણી અંદર જન્મે છે ત્યારે આપણે કોમ્પિટિશનમાં ઉતરીએ છીએ, આપણે હરીફાઈમાં ઉતરીએ છીએ, આપણે જાતે જ યુધિષ્ઠિરની જેમ આપણી જાતને હોડમાં મૂકી દઈએ છીએ અને આપણે જ સામે આપણી જ જાત દુર્યોધન બનીને આપણને હરાવીએ છીએ અને આપણે જ દ્રૌપદી બનીએ છીએ અને આપણું ચીરહરણ થાય છે. બીજું વ્યસન જે ભીષ્મએ ગણાવ્યું છે તે દ્વેષ. ઈર્ષાથી થોડું આગળનું દ્વેષ આવે કે ઈર્ષામાં તો કદાચ તમે એક હદ સુધી મર્યાદિત છો, પણ દ્વેષમાં કદાચ તમે કોઈક પગલું પણ લઈ શકો કોઈકની વિરુદ્ધમાં. બીજી એક બાબત જે ગણાવી છે ભીષ્મએ એ ચુગલી, જેને આપણે આજે ગોસિપ કહીએ છીએ, આ વ્યસન છે. અને ભીષ્મએ, હું તમને શ્લોક એવું હોય તો શેર કરીશ, જે કામ જ વ્યસનમાં કહ્યું છે કે આટલી બાબત જો વ્યક્તિ તરીકે તારી અંદર હશે, જો આ બાબતનો તે સંગ કર્યો તો તું ગમે એટલો મોટો વહીવટદાર, ગમે એટલો સક્સેસ માણસ, ગમે એટલું ભૌતિક સંપદા મેળવેલ વ્યક્તિ હશે, તું દુઃખી હશે 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 જ, તું સ્ટ્રેસ્ડ હશે હશે અને હશે જ. એટલે ક્રોધ જ વ્યસનો ઉપર આપણે ફોકસ કરવાનું છે આજે આપણી જાતને. એ વચન એવું હોય તો હું તમામ લોકો સાથે 10 ક્રોધ જ વ્યસન શેર કરીશ કે આટલા ક્રોધ જ વ્યસનો છે અને એમાં આપણે ઇમ્પ્રોવાઇઝેશન કરીને આપણી જાતને મિચ્છામી દુક્કડમ કરીને આવતીકાલથી એ વ્યસનોમાંથી મુક્ત થઈને આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવાનું છે. કારણ કે અલ્ટિમેટલી સ્ટ્રેસ અને શાંતિ આ બે બાબત એવી છે કે સ્ટ્રેસ તો કદાચ તમને બીજો આપી શકે, લગભગ તો ન જ આપી શકે. કારણ કે મને ઉત્કર્ષ મજમુદાર યાદ આવે છે. ઘણા બધા લોકો ઉત્કર્ષ મજમુદારના ઘણા બધા નાટકો જોયા હશે. એટલે જ્યારે હું ગુજરાત ગાર્ડનમાં પત્રકાર હતો ત્યારે મેં ઉત્કર્ષભાઈનો ઇન્ટરવ્યૂ કરેલો અને ઉત્કર્ષભાઈ હંમેશા હેપી ગો લકી, એકદમ ખુશ, હંમેશા મજા કરતા હોય. એને મજા કરાવે, આમ ટોપી પહેરીને એવા નાચે, એને ચિંતા જ નહીં હોય કે આ લોકો મને શું જજ કરશે. એ ઉત્કર્ષ મજમુદારને મેં કહ્યું કે તમે હેપી ગો લકી આટલા બધા ખુશ કેમ છો? એનું કારણ કોઈ હશે, કોઈ એક કારણ. એટલે ઉત્કર્ષભાઈ કીધું કે ઘણા બધા કારણો છે, પણ એક કારણ જે હું તમને કહું તે કારણ એ છે કે અમે ત્યાં બેઠા હતા ત્યારે સામે એસી હતું, એટલે એમણે એસીનું રિમોટ ઉપાડ્યું કે જેમાં એસીનું રિમોટ છે ને એ રીતે આપણું રિમોટ હોય ને મારું રિમોટ હું મારા ખિસ્સામાં રાખું છું. બાકી બધાની તકલીફ એ છે કે સામેના ના આપી દે. એટલે સામેનો માણસ જ્યારે ઝંખે ત્યારે તમે દુઃખી થાઓ, સામેનો માણસ તમને સર્ટિફિકેટ આપે ત્યારે તમે ખુશ થાઓ, સામેનો માણસ તમને કોંગ્રેચ્યુલેશન કહો કે ત્યારે તમને છાતા વળે, અને સામેનો માણસ કહે કે વાહ તમે સરસ આયોજન કર્યું ત્યારે જ તમે એમ માનો કે હું સફળ થયો. અહીં આ સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત આવે છે કે આપણે સ્ટ્રેસ કદાચ કોઈક બીજું આપી શકે, પણ સાતા મેળવવાની, સુખી થવાનું, સંતુષ્ટ થવાનું કામ એ કોઈ માતા પિતા એ નથી કરી શકવાના. માતા પિતા આપણને આંગળી ચીંધી શકે, પણ એ પામવાનું છે આપણે. અને જે કોઈ સંત પરંપરા લઈ લો, કોઈ પણ ધર્મની પરંપરા લઈ લો, આધ્યાત્મિક પરંપરામાં આપણો અલ્ટિમેટ ગોલ જે આપણને દર્શાવાયો છે કે બુદ્ધને જ્યારે સંસાર છોડવાનું મન થયું અને જે કારણો હતા એ જ હતો કે આટલો બધો ઉચાટ, આટલો બધો ત્રાસ, આટલો બધો કકડાટ, તો શું પામવું છે? તો કે શાંતિ. તો કઈ રીતે પામવી છે? તો કે એના માટે તો યાત્રા કરવી પડશે, બુદ્ધત્વ તરફની યાત્રા કરવી પડશે. મહાવીર એ રીતે એ દિશામાં ગયા. અને કોઈ પણ સંત પરંપરામાં અલ્ટિમેટ ગોલ આપણા સૌનો, આપણે તો ભૌતિકતામાં જીવીએ છીએ, આપણે સંસારમાં રહેવાનું પસંદ કર્યું છે ત્યારે નહીં પણ ત્યારે પણ સંસારમાં રહેવાનું પસંદ કર્યા પછી પણ આપણો ગોલ છે સાતા, આપણો અલ્ટિમેટ ગોલ છે સંતુષ્ટિ. અને આ બાબત છે ને
ક્યારેય આપણને કોઈ બીજું આપવાનું નથી. આ આરતી નથી કે આપણે બધાની સામે ફેરવી અને બધા એમાં રૂપિયો નાખીને કે 10ની નોટ નાખીને લઈ લેશે. તમે આરતીની જેમ જો તમારી સાતા, તમારા સંતોષ કે તમારા બિંગને, તમારા અસ્તિત્વને લઈને નીકળશો, ત્યારે લોકો રૂપિયા અને 10ની નોટ નાખશે, પણ એ શેની નાખશે? તે આમ નહીં કર્યું, તું આવું બોલેલો, તે આવું કરેલું, તારા કારણે આવું થયું, તો પછી આપણે શું કરવું? એટલે બીજા જે લોકો છે આ તો બધા આપણને અશાંતિ જ આપી રહ્યા છે. એ શાંતિ આપવાની વિશ્વની કોઈ પણ ચલણી નોટમાં, કે ડોલર કે યુરો કે પછી કોઈ પણ ચલણી નોટ તમે લઈ લો, એમાં કે કોઈ પણ મોલ કે કોઈ પણ લારી ખુમચા પર આપણને સાતા એટલે કે સંતોષ અથવા શાંતિ મળવાની નથી. એ આપણે જ આપણી જાતને આપવાની થાય છે. ને અગેન એ બાબત આપણે જાણીએ જ છીએ, દુર્યોધનની જેમ આપણને ખબર જ છે કે આપણે જ મેળવવાનું છે. પણ છતાં આપણે આપણું કમ્યુનિકેશન બીજા સાથે કારણ વિના કરતા રહીએ છીએ. છતાં આપણે આપણી પર્સનાલિટીમાં અમુક જે બાબતો આપણે ઉમેરવાની છે એ બાબતો ઉમેરી નથી શકતા. છતાં આપણે કઠોર રહીએ છીએ. એને કારણે આપણે દુઃખી થતા રહીએ છીએ. એના આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ ધારો કે જોવા જઈએ તો સ્ટ્રેસ અથવા ઉચાટ એ શું છે? એ જ છે કે તમારી પાસે જે છે, આપણે જે મેળવ્યું અથવા આપણે જે દિશામાં ગયા, આપણા નિર્ણયો, એને આપણે સાચા ન ઠેરવીને આપણે એમાં આપણે જ શોધીએ કે આ ખોટું થયું, આ નહોતું કરવું જોઈતું, અથવા હું મારી સાથે આવું કેમ થયું, અથવા આ હું મારી જ સાથે આવું થઈ રહ્યું છે. આ પરંપરાને કારણે અલ્ટિમેટલી આપણે દુઃખી થઈ રહ્યા છે. પણ આમાં એક ક્લોઝ એવો આવે કે ઘણી વખત અમુક જળભરત હોય, જળસું હોય. એટલે જળસું અગેન એને ભીષ્મ સાથે કોઈ નિસ્બત નહીં હોય. એ જળસું એમ જ માનતો હોય કે હું જે કરું ને હું જે જાણું એ સાચું. એટલે આ જળસુઓમાં ગિલ્ટ નથી હોતી. એટલે જે આખી અત્યાર સુધીના પ્રવચનમાં મેં જે એક વાત કરી હતી કે આપણી અંદર જે કારણ વિનાની ગિલ્ટ છે એ ગિલ્ટ આપણે કાઢવાની છે. પણ સાથોસાથ ગિલ્ટનું પણ એક મહાત્મ્ય છે કે જ્યારે કારણ કે જળસુઓના મુદ્દામાં એવું થાય કે જ્યારે કાલે જ હત્યા થઈ, આપણે ચકચારી હત્યા થઈ, એ વ્યક્તિને ગિલ્ટ હોત, એની અંદર થોડી ઘણી પણ સંવેદના હોત, તો એ શું કામ કોઈ દીકરીને આ રીતે રહેસી નાખે? અથવા હિંસાના પ્રકારો, તમે જૈન ધર્મે આખા વિશ્વને હિંસા કેટલી સૂક્ષ્મ હોઈ શકે. મહાત્મા ગાંધીએ તો 1930-25 સૂક્ષ્મ હિંસાની વાત કરી આખા વિશ્વને. સૂક્ષ્મ હિંસા તો તમે તો સદીઓથી કહેતા આવ્યા છો કે સૂક્ષ્મ હિંસા કોને કહેવાય. એ આપણે શું કામ કરીએ? આપણા વર્તનથી, આપણા વિચારથી. પણ એવા સમયે એ ગિલ્ટનું પણ આપણી અંદર હોવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે ગિલ્ટ આપણી અંદર હોય છે ત્યારે આપણે પેલી ખેતી કરવા લાયક જમીન જેવા હોઈએ છીએ કે આપણા પગ નથી તો એ કાદવમાં ખૂંપી જતા, કે નથી એ જમીન એટલી કઠણ, એટલી બરડ હોતી કે એમાં અનાજનો એક દાણો, એક કૂપણ પણ ન ફૂટી શકે. ભીષ્મએ યુધિષ્ઠિરને બીજી પણ અનેક વાતો કરી, જેમાંની એક વાત એ કરી કે રાજા તરીકે કે લીડર તરીકે તારે ક્યારેય તારા કોઈ પણ નિર્ણય અથવા કોઈ પણ કામ કે કોઈ પણ તારી સમક્ષ આવીને ઊભો રહેલ પ્રશ્ન, પછી એ પારિવારિક પ્રશ્ન હોય, દીકરા દીકરીને પરણાવવાનો કે એને નવું ઘર લઈ આપવાનો કે એની કરિયરનો કે પોતાનું ધંધાનું એક્સપાન્શન કરવાનું છે તેનો, કે ત્યાંથી લઈને બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવા કે નહીં મૂકવા વાઈફ કહે છે ત્યાં સુધીનો નિર્ણયો તારે લંબાવવા નહીં. તું જ્યારે તારા નિર્ણયોને લંબાવે છે ત્યારે નિર્ણય લે છે ત્યાં સુધીની પ્રક્રિયા લાંબી થાય છે, એટલો સમય તો તું ઉચાટમાં રહે જ છે, તું દુઃખી થાય જ છે, તું સ્ટ્રેસ્ડમાં રહે છે. પણ એ બીજા એના જે દુષ્પરિણામો છે તે એ છે કે નિર્ણયો લીધા સુધીમાં તું ઘણી બધી એવી ભૂલો કરે છે, તું તારા વટાણા વેરે છે કે જેને કારણે જે વર્ગ અસંતુષ્ટ થવાનો એના કરતાં મોટો વર્ગ તારાથી અસંતુષ્ટ થાય. અને આવું આપણી પર્સનલ લાઈફમાં થતું જ હશે. આપણા જીવનમાં આપણે શ્રેષ્ઠતમ બાબતો ચપટી વગાડીને કરી હશે. આપણા જીવનસાથીની પસંદગીથી લઈ, આપણી નોકરીની પસંદગીથી લઈ, આપણા કામની પસંદગીથી લઈ, ઘરની પસંદગી સુધીની બાબતમાં એ બધું જ ચપટીમાં પત્યું હશે. અને બાકીનું જે વિચારી રાખ્યું છે કે આમ કરવું છે, એકવાર તો આપણે વર્લ્ડ ટૂર જવું જ છે અને યુરોપ જવું જ છે. ક્યાં તો કોરોના આવી ગયો હશે, ક્યાં તો એ વર્ષે મંદી ચાલી હશે, ક્યાં તો બીજું થયું હશે, ક્યાં તો ભાઈને ત્યાં લગ્ન હતા, એટલે કોઈ પણ કારણ XYZ હોઈ શકે. અને આ તો નાનું મેં ઉદાહરણ આપ્યું,
બહાર જવાનો, એ અગેન એ તો ભૌતિક ઉદાહરણ છે. આવા કોઈ ઉદાહરણ અપાય? ઉદાહરણો તો આધ્યાત્મિક હોવા જોઈએ. પણ જ્યારે આપણે એને લંબાવ કરીએ છીએ, એ કારણોસર આપણે નથી તો એના અંતિમ સુધી પહોંચી શકતા, અને એ અંતિમ સુધી ન પહોંચવાની વાત સાઈડ પર મૂકી દઈએ, બાજુએ મૂકી દઈએ, પણ આપણા મનમાં એક અસંતોષ, અગેન એક ઉચાટ ઊભો થાય કે મને આ નથી મળી રહ્યું, હું આ નથી કરી શક્યો, મારા સંજોગો. પણ સંજોગો તો ક્યારેય, આ તો દરિયા જેવું છે, પવન હંમેશા બદલાતા રહેતા હોય. કંઈ આપણી તરફેણમાં જ હોય તો પછી આપણે જન્મ્યા શું કામ? કૃષ્ણ જેવો કૃષ્ણ મહામાનવ થયો, એ દુઃખી થયો, તો આપણે દુઃખી થવાના જ છે. આપણી સામે સંજોગો છે જ, એ સંજોગોમાંથી આપણે બહાર કરવાનું છે. અમારું સરસ મજાની એક સ્તુતિ છે અમારી માતાજીની, એટલે આપણી જ કહેવાય, પણ અમે કરીએ છીએ કે માંપાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. એમાં આખી સ્તુતિમાં જે મને સૌથી બ્યુટિફુલ બાબત જે લાગી તે બાબત એ છે કે ભવદુઃખ કાપો. એનો મતલબ એ તે સમયના કોઈ વિદ્વાનો હશે, તત્વચિંતકો હશે, એ તત્વચિંતકોએ ભવ ને તે સમયે પણ ડિફાઇન કર્યો હતો કે અહીં અસ્તિત્વ માત્ર સમસ્યાઓનું છે, અહીં અસ્તિત્વ માત્ર દુઃખનું છે, અહીં અસ્તિત્વ માત્ર પડકારો ચેલેન્જોનું છે. આપણે એ યાત્રામાં સુખ નામનું કલ્પન અથવા એ નાની ઘટના અથવા એ માઇલસ્ટોનને, અથવા સુખ ન લઈએ તો શાંતિ અથવા સંતોષ નામની ઘટના કે માઇલસ્ટોનને મેળવવાનો છે. એ ભવમાં દુઃખ જેટલું કપાય એટલું કાપવાનું છે, બાકી સમસ્યાઓ રહેવાની જ છે. સવારે ઉઠે ત્યાંથી સાંજ સુધી એ સમસ્યા ત્યારે જ જશે જ્યારે આપણા શ્વાસ બંધ થશે. ત્યાં સુધી ગાંધી જેવો માણસ પણ, આ તો આપણે રિસન્ટમાં જોયા, એ સિવાય પણ કોઈ પણ મહામાનવો છે. મારે વચ્ચે એક પુસ્તક કરવું હતું કે મહામાનવોના મૃત્યુ સૌથી વિષાદપૂર્ણ હતા. કૃષ્ણનું મૃત્યુ સૌથી વિષાદપૂર્ણ હતું, ભીષ્મ પિતામહનું મૃત્યુ સૌથી વિષાદપૂર્ણ હતું, કર્ણ આટલો મહાન માણસ, અને કોઈ કહી શકે કે કર્ણ પાપી હતો? એ માણસનું મૃત્યુ છળથી થયેલું અત્યંત વિષાદપૂર્ણ. તો જો કે એ બીજો મુદ્દો છે. તો પછી જો આ બધા ખૂબ મહાબાહુઓ, ખૂબ સારા લોકો જો દુઃખોનો સામનો કરી શકતા હોય, હજુ એક વાત કરું, 5 મિનિટ છે મારી પાસે લગભગ. આ વખતે મેં સંદેશમાં મને કહેવાયું કે તમે કૃષ્ણ જન્માષ્ટમી પર વિશેષ લેખ લખો, અને આ જ સાહેબ સાથે મહિના પહેલાં વિષય નક્કી થઈ ગયેલો કે મારે આ રીતે સ્ટ્રેસ પર બોલવાનું છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે. એટલે ત્યારે જ્યારે હું ચિંતન કરતો હતો ત્યારે મને તમારા બધાના વિષય યાદ આવ્યા કે કૃષ્ણના જીવનમાં સ્ટ્રેસ અથવા એના જીવનમાં પલાયન કે દુઃખ હશે, પછી એ તો હતા જ, કારણ કે દેખીતા કારણો હતા. પછી મેં જે આર્ટિકલ લખ્યો એ આર્ટિકલ એ પર્સ્પેક્ટિવથી હતો કે આપણે કૃષ્ણ પાસે એ બાબત શીખવી પડશે કે જીવનમાં ઘણી વખત બાંધછોડ કરવી પડશે, ઘણી વખત પાછી પાની કરવી પડશે, અને ઘણી વખત રણ મેદાન છોડીને ભાગવું પડશે. પણ કૃષ્ણની બ્યુટી એ છે કે જરાસંઘની સામે જ્યારે એ ભાગ્યો ત્યારે એને પણ ઐતિહાસિકતા આપી. આપણે કૃષ્ણને રણછોડ કહીએ છીએ. અને આપણી તકલીફ એ છે કે આપણે જ્યારે પીછેહટ કરવી પડે, આપણે જ્યારે ભાગવું પડે, ત્યારે આપણે આપણા અવસાદ સાથે, આપણા દુઃખ સાથે, આપણા ઉચાટ સાથે આપણે આપણી જાત સાથે હિંસા કરીએ છીએ, અને આપણે એ એક્સેપ્ટ જ નથી કરી શકતા કે આપણે હારી શકીએ, આપણે દુઃખી થઈ શકીએ, આપણી સામે આવા સંજોગો આવી શકે. પણ અગેન પાછા કૃષ્ણ યાદ આવે કે સ્થિત પ્રજ્ઞતા, જે કૃષ્ણ કહીને થાક્યા, અને કૃષ્ણના ગયા પછી ગુજરાતી લેખકો આખી કરિયર એના પર ચલાવી, છતાંય સ્થિત પ્રજ્ઞ ભાવ, જળ કમળવત જેને કહી શકાય, એ ભાવ આપણે કેળવી શક્યા નથી. એટલે ક્યાં આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ, આપણે પ્રભાવમાં આવી જઈએ છીએ. ક્યાં તો આપણી સાથે બનેલી ખરાબ ઘટનાઓનો પ્રભાવ આપણા ઉપર વધુ રહે છે, ક્યાં તો આપણી સાથે ઘટી ગયેલી ઈશ્વરે આપણને આપેલી સરસ મજાની ઘટનાઓ અથવા પદનો પ્રભાવ કે સત્તાનો પ્રભાવ આપણા પર વધી જાય છે. એટલે આપણે સ્થિત પ્રજ્ઞ નથી રહી શકતા. એટલે ક્યાં તો આપણે તોરમાં જીવીએ છીએ કે બતાવી દીધું, કહી દીધું, સંભળાવી દીધું, હું એટલે આમ. ક્યાં તો પછી મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ગણતું નથી, મારી કોઈ કિંમત નથી, મારી કદર નથી. આ બે અંતિમોની વચ્ચે આપણે છીએ. આપણે સ્ટેડી નથી. ભીષ્મની છેલ્લી સ્કિલ હું કહી દઉં છું કે યુધિષ્ઠિરને કહે છે કે તું જે કોઈ નિર્ણય, કારણ કે નિર્ણયની વાત આપણી ચાલતી હતી, અધૂરી છે, એટલે આમ પહેલી પતી કે નિર્ણય આપણો કે આપણા સંજોગ કે આપણી ઘટના આપણે લંબાવવાની નથી, પરંતુ આપણે જે કોઈ નિર્ણય લઈ લીધો,
જે કોઈ ડિસિશન પર આવી ગયા અથવા આપણે મેન્ટલ સ્ટેટ મેળવી લીધું પછી કોઈ શું વિચારે છે અથવા કોઈ શું માને છે, કારણ કે અમારે ત્યાં આવું થાય તો ભાઈ બધાને ત્યાં થાય. આ તમામ માણસ બેસે છે એને ત્યાં આ પહેલાં ચાર લોકોમાં ઘરે કોઈને ત્યાં રોટલી ઘઉંની બનતી હશે, કોઈ જુવાર ખાતું હશે, કોઈ ચોખા ખાતું હશે ને કોઈ બાજરો ખાતું હશે. એટલે અમારે ત્યાં એવું જ થાય ભાઈ, પણ એ તમારે ત્યાં થશે, એની બ્યુટી છે. એ બ્યુટી તમે સાચવી રાખો, પણ તમારે ત્યાં થાય મારે ત્યાં ન થાય. આ બાબત આપણે શીખવી પડશે. પણ આપણે ખાવાના પૂરતા જે આહાર પૂરતા તો બરાબર છે કે અમારે ત્યાં થાય ને અમારે ત્યાં આવા તહેવારો, પણ જ્યારે આપણા નિર્ણયો બાબતે આપણને કોઈ પ્રભાવક વ્યક્તિ અથવા કોઈ વિચિત્ર માણસ કહી જાય આવું ન કરાય, આવું કરવાનું હતું, તારી પાસે અનુભવ ઓછો છે, તને આવડત નથી, ત્યારે તમે ઉત્કર્ષભાઈનું પેલું રિમોટ એના હાથમાં આપી દો છો કે એ હવે ચલાવશે. ચાલ દુખિતા, ચાલ હેરાન થા. એ સમયે એને સાંભળીને એને રવાના કરી દેવાનો છે. પણ તમારે એ જ કરવાનું છે જે તમે સમજી વિચારીને નક્કી કર્યું છે એ. હા, સલાહ હોઈ શકે, કોઈકના ઇનપુટ્સ હોઈ શકે, પણ એ સલાહની ઇનપુટ્સનો પાર્ટ તો બહુ નાનો હોય. પછી આપણી પોતાની સ્કિલ હોય, આપણો પોતાનો અનુભવ હોય, આપણી પોતાની આવડત હોય. અને એથી વિશેષ મોટાભાગના આપણા કામોમાં આપણી સિક્સ સેન્સ, જેને આપણે કહીએ છીએ કે ધરપત, મને ધરપત હતી કે તારું આમ થશે જ. આપણા સંતાનો જ્યારે પાસ થાય ત્યારે મને ખબર જ હતી તું પાસ થઈ જવાનું, મને સંતોષ હતો. એ ઈશ્વરીય એક તત્વ આપણી અંદર હોય જ છે. એ બધી બાબતોનો સરવાળો કરીને આપણે આગળ વધી જવાનું. રાધર જો આપણે આપણું રિમોટ નાની નાની બાબતોમાં આપતા રહીશું તો 100% આપણે સુખી થવાના નથી. અને અગેન આ કન્ક્લુઝન પર આવવા પડશે કે આપણું સુખ, અને સુખ શબ્દ હું વાપરવાનું ટાળું એટલા માટે છે કે એને આપણે ભૌતિક સંદર્ભે જોઈએ છીએ, પણ આપણો આનંદ એના આધ્યાત્મિક સંદર્ભે જોઈએ. આપણો સંતોષ અથવા આપણી શાંતિ એની ભેટ, એનું સર્જનનો સ્ત્રોત માત્ર ને માત્ર આપણે છીએ. આપણા માતા પિતા પણ નથી, આપણા સંતાનો પણ નથી, ને આપણા ભાઈઓ પણ નથી. ભાઈઓ તો સ્વાભાવિક રીતે ના હોય, તો હોય તે લઈ જાય, તો આ ક્યાંથી આપવાના, સાતા ક્યાંથી આપવાના. આ એક જ બેઝલાઇન, એક જ એજન્ડાથી આપણે જીવી શકીએ તો હું માનું છું ત્યાં સુધી આપણે અલવિદા સ્ટ્રેસ કહી શકીશું. કારણ કે જેમ જુદા જુદા મગજે વર્તન જુદા જુદા હોવાના, કે પેલી ગઝલ હતી ને કે નમાજ જુદી જુદી, નમાજ એ પ્રાર્થનાઓ જુદી જુદી હોય, બંદગી જુદી જુદી હોય. એ રીતે આપણા સંજોગો, આપણી સ્થિતિ અને આપણું જીવન જુદું જુદું હોવાનું, સ્વાભાવિક રીતે જુદું જુદું હોવાનું. પણ એક જ એજન્ડા આપણે રાખવાનો છે કે આપણે કોઈ પણ સંજોગમાં ભૌતિક સફળતાને આપણા પર હાવી ન થવા દઈ, આપણી સાતા, આપણો સંતોષ આપણી અંદર આપણા છેલ્લા શ્વાસ સુધી બરકરાર રાખવાનો છું. મારી પહેલાં અહીંયા ઘણા બધા ધુરંધર વક્તાઓ આ શ્રેણીમાં બોલી ગયા છે, અને અત્યાર સુધી ઘણા બધા લોકો બોલી ગયા છે. એવા સમયે કદાચ નવા નિશાળિયા તરીકે મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કોઈ ખોટા ઉદાહરણો ટકાયા હોય અથવા ઉચ્ચારણો ખોટા થયા હોય, તો મન, કર્મ અને વચનથી મારા તમને મિચ્છામી દુક્કડમ. આ નવા નિશાળીએ 5000 વર્ષ પહેલાં યુધિષ્ઠિર, ભીષ્મ પિતામહ એ બધાની વાતો વાંચી છે, સંસ્કૃતમાં વાંચી છે. અને અત્યારનો જે પ્રોબ્લેમ છે, કરંટ પ્રોબ્લેમ ઓફ આર લાઈફ, એની જ વાત કરી છે. અત્યારે આપણે બધા સ્ટ્રેસમાં જીવીએ છીએ. એ સ્ટ્રેસ કેમ દૂર થાય, માનસિક શાંતિ કેમ મળે અને સફળતા તરફ કેમ જવાય, એની પ્રેક્ટિકલ વાતો મહાભારતમાંથી ખેંચી અને આપી. જે પીડા છે, આપણી પીડાનું એમણે સરસ મજાનું ઓપરેશન કરી આપ્યું કે જાઓ તમારી પીડા ગઈ. એમણે રસ્તો બતાવ્યો છે. સૌથી પહેલી વાત તો એમણે એ કર્યું, વર્તમાનમાં જીવો. અહીંયા બેઠા છીએ, પ્રવચન સાંભળીએ છીએ, તો પ્રવચનમાં જ મગ્ન બની જાઓ. ગઈકાલે ઘરે શું થયું, કાલે ક્યાં જવાનું, એ પીડા છે.
અને મોટામાં મોટી પીડા 6 મહિના પહેલાં આણે મને ગાળ આપેલી, 8 મહિના પહેલાં આણે મારું આમ કરેલું, બતાવી દઉં. અહીંયા બેઠા બેઠા કરવાનું કંઈ નથી. એ વિચાર, એ ઉચાટ શબ્દ વાપરે છે, એ ચિંતા, એ જ આપણા સ્ટ્રેસનું કારણ છે, જે આપણે વોરી લીધું છે. અરે એના કરતાં ખાતી વખતે ખાવાનો આનંદ લ્યો, વાંચતી વખતે વાંચવાનો આનંદ લ્યો, ધંધો કરતી વખતે ધંધો કરવાનો આનંદ લ્યો. સ્ટ્રેસ નહીં આવે. આ સ્ટ્રેસ દૂર કરવાનું પહેલી જ વાત કરી કે વર્તમાનમાં જીવો. આપણે શું કરીએ છીએ? જૂની ઘટના, જૂના દ્વેષ. બાબા ભાઈને ઘરે લગ્ન છે એટલે મારી બૈરી કહેશે, એ ક્યાં આપણે ઘરે આવેલા, આવ્યા તો ક્યાં વહેલા આવેલા, આવીને એણે મારું શું ઠાર્યું હતું, હું એ જોઈ લઈશ. વાત વર્તમાનની છે. આખો ભૂતકાળમાં આપણે સરી જઈએ. આપણે પોતે જ આપણા પોતા માટે સ્ટ્રેસ ક્રિએટ કરીએ છીએ. એમની વાત એ હતી કે તમને સુખી કે દુઃખી તમે જ કરી શકો, બીજું કોઈ કરી શકે નહીં. આ બહુ મોટી વાત. બીજી વાત કરી, તારું કામ તું કર, નિષ્ઠાથી કર. સિન્સિયરિટી, ડિવોશન. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. કોન્સન્ટ્રેશન. ધંધો કરવો છે, દિવસને રાત ધંધો જ કરવો છે, બીજી કોઈ ચીજ ઉપર ધ્યાન નહીં. ધંધામાં સફળતા મળે. દીક્ષા લીધી, ચારિત્ર્ય પાળવું છે, મોક્ષે જવું છે, તો ચારિત્ર્ય ચારિત્ર્ય ને ચારિત્ર્ય. સંસારને મારે યાદ કરવો જ નથી. એમણે સિંહની વાત કરી. શ્લોક આ પ્રમાણે છે: ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુખા. એ એમનો શ્લોક હતો. એમને એક લાઈનમાં લીધો. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી. કોઈ પણ કાર્યો ઉદ્યમથી, મહેનતથી, સખત પરિશ્રમથી જ સિદ્ધ થાય છે. માત્ર મનોરથ કરવાથી, માત્ર ઈચ્છા કરવાથી ક્યાંય સિદ્ધિ મળતી નથી. એ તો ખાલી સપના જોવા જેવું છે. દાખલો આપે છે: નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુખા. સૂતેલા સિંહના મોઢામાં પશુઓ પ્રવેશે નહીં. સિંહ જંગલનો રાજા, પણ પેટ ભરવા એણે શિકાર કરવો જ પડે, દોડવું જ પડે. જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તો મહેનત કરવી જ પડે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. એમને એમ કંઈ મળતું નથી. અને એ સિદ્ધિ મળે એની મેળે સ્ટ્રેસ દૂર થઈ જાય. પણ માત્ર વિચાર જ કર્યા કરીએ, સિદ્ધિ મળતી નથી, મારા નસીબમાં નથી. તારા નસીબમાં ઘણું છે, તું પ્રયત્ન કરતો નથી. ત્રીજી વાત એમણે કરી, જીવનમાં સૌને ગમો. એના માટે નમ્રતા, વિનય, વિવેક. પણ સાથે એ પણ વાત એમણે કરી, નમ્રતા એવી ન હોવી જોઈએ કે જેથી પીપલ મે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ તો મામો છે. યોગ્ય સમયે નમ્રતા અને યોગ્ય સમયે ઉગ્રતા પણ જોઈએ છે. એકલતા ટાળો. યાદ રાખો, આપઘાતના મોટાભાગના કારણોમાં બે જ વસ્તુ હોય છે: એક એકલતા અને બીજું માનસિકતા, જેને આપણે સાયકોલોજીમાં જુદા જુદા શબ્દોથી વાપરીએ છીએ. કોઈ ડિપ્રેશન કહે. ડિપ્રેશન એ માનસિક ચિંતામાંથી ઉદ્ભવે અને એકલતામાંથી પાછા માનસિક પ્રશ્નો ઉપજે. આ મોબાઈલે આપણને એકલા કરી દીધા છે. એવું નથી બનતું આપણે ઘરમાં એક જ રૂમમાં 4 જણ હઈએ, એક મોબાઈલમાં કોઈ મેસેજ વાંચતો હોય, કોઈ મેસેજ મોકલતો હોય, કોઈ વાત કરતો હોય, કોઈ બીજું કરતું હોય. એટલે આપણે બધા ભેગા હોવા છતાં
જુદા છીએ. કોલરીજની એક કવિતા છે ઇંગ્લિશમાં, દરિયાની અંદર એનું વાણ ઊભું છે, ભયંકર તરસ લાગી છે, આજુબાજુ પાણી છે પણ તરસ छिपाવી શકાતી નથી. કોલરીજ લખે છે, વોટર વોટર એવરીવેર નોર એ સિંગલ ડ્રોપ ટુ ડ્રિંક. ચારે બાજુ પાણી 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 છે પણ પીવા માટે એક ટીપું પણ નથી. આપણે અત્યારે આ જ કરી રહ્યા છીએ. ઘરમાં ઘણા હોવા છતાંય કોઈ નથી. ખાસ કરીને વૃદ્ધ માણસોએ, અમારી ઉંમરના હોય, મોટી ઉંમરના હોય, મિત્રો બનાવતા શીખવું જોઈએ. જેમ ઉંમર વધતી જાય ને એમ મિત્રો ઓછા થતા જાય. આપણી ઉંમરના બધા વિદાય લે. નાના જોડે જો મૈત્રી ન બનાવી શકો, એકલતા આવી, અને એ એકલતા તમને વધુમાં વધુ નિષ્ફળતા તરફ, ડિપ્રેશન તરફ, દુઃખ તરફ લઈ જાય. આમ ડિપ્રેશનથી દૂર રહેવું હોય, સક્રિય થવું પડે. મનને કોઈને કોઈ પ્રવૃત્તિમાં, મિત્રો જોડે, સિનેમા જોડે, જે ગમે તે, એ ડિપ્રેશન દૂર કરવાનું છે. અને સાથે વૃદ્ધોએ એકલતા ટાળવાની છે. આ જો દૂર થાય તો એની મેળે સક્સેસ આવ્યા કરી. અને બીજી એમણે જે વાત કરી બહુ મહત્ત્વની છે. અત્યારે આપણે ઉપવાસ કરીએ છીએ. શાના ઉપવાસ? દાળ ભાત રોટલી શાક અનાજ પાણી નહીં. બીજા ઉપવાસ હવે શરૂ થયા છે, અમદાવાદમાં થયા. અમે તો 3 વર્ષથી કરાવીએ જ છીએ. એ ઉપવાસ 5 દિવસ, 2 દિવસ, 3 દિવસ મોબાઈલને હાથ લગાડવાનો નહીં. તમારી જાણ માટે કહું, અમે નાના છોકરાઓને ધોરણ 7, 8, 9, ઘણાને ખબર બી હશે, ટૂર પર લઈ જઈએ. એ ટૂર નથી, આજે હું કહું છું એ એજ્યુકેશનલ પ્રોગ્રામ છે. એમાં 5 દિવસ પહેલાં માત્ર સેમિનાર હોય. કોઈને મોબાઈલ મળે નહીં. બધા મોબાઈલ અમારી પાસે જ હોય. મિટિંગમાં મમ્મીઓ કે સર તમે એમ કરજો ને, એક વખત એને વાત કરાવજો. નહીં, પ્રોબ્લેમ હશે અમે તમને ફોન કરશું. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ એમ સમજી રાહ જોતા નહીં. છોકરાઓ 5 દિવસ અમને મોબાઈલ આપે છે અને પછી અમે જ્યારે આપીએ ને ત્યારે ખરેખર કહે છે, સર તમારી પાસે રહેવા દો, અમારે નથી જોઈતો. આ મુક્તિ છે, આ મોટી મુક્તિ છે. એન્ડ ધેટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ ટાઈમ. અત્યારે આપણે આ મોબાઈલના ગુલામ બની ગયા છીએ. એટલે એમણે એ પણ વાત કરી. અને છેલ્લી વાત કરી કે આપણે જીવનને વધુને વધુ સુખી સમજી અને આગળ વધીએ છીએ. શું મળે છે? દુઃખ. પણ જન્મ્યા ત્યારથી જો સમજી જ લઈએ, લાઈફ ઇઝ નોટ બેડ ઓફ રોઝીસ. જીવન એ ગુલાબની પથારી નથી. એ તો કાંટા જ છે. અને આપણે એમાંથી જવાનું છે. તમે જુઓ કેટલો આનંદ આવશે. જેટલા ઓછા કાંટા લાગે એટલા સુખી આપણે. આપણી અપેક્ષા માત્ર સુખની છે. એટલે થોડુંક પણ દુઃખ આપણને તરત ડિપ્રેશનમાં લઈ જાય છે. જીવન દુઃખદ જ છે એ વાતનો જો સ્વીકાર કરીએ તો પછી સુખ શોધવું જ ન પડે. અને જ્યારે સુખ મળે ત્યારે સાતા મળે, ત્યારે આનંદ આવે. અને છેલ્લી વાત, આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? સમૃદ્ધિ અને સુખ, ધન દોલત, પૈસા, દુકાન, મકાન, પ્રતિષ્ઠા, સ્ટેટસ, આ બધાને આપણે સુખ સમજીએ છીએ. આ સુખ નથી, આ સમૃદ્ધિ છે. પૈસા એ સમૃદ્ધિ છે, દુકાન એ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ આપણને સગવડ આપે, કાર સગવડ આપે, મકાન સગવડ આપે, એસી સગવડ આપે, પૈસા સગવડ આપે. સમૃદ્ધિ સુખ ના આપે. સુખ અંદરથી આવે છે, મનથી આવે છે, સંતોષમાંથી આવે છે. ઈર્ષ્યાને દૂર કરો, દ્વેષને દૂર કરો, સુખ મળશે.
હજી નાનકડો દાખલો આપું તરત સમજાઈ જશે કે અહીંયા સરસ મજાનું રૂમ છે, પલંગ છે, સોનાનો હાથી દાંતથી મટેલો 2 ફૂટનું 1 ફૂટનું ડનલોપ છે, એસી છે, આટલું બધું સરસ છે, પણ ઊંઘ જ નથી. તો આ જે છે એ બધી સમૃદ્ધિ છે. ઊંઘ એ જ સુખ છે, પણ સુખ જ ન હોય તો સમૃદ્ધિને શું કરવું? આપણે સમૃદ્ધિ પાછળ દોડીએ છીએ, સમૃદ્ધિ મેળવીએ છીએ અને એને જ સુખ સમજી સાચું સુખ મેળવવાનું ભૂલી જઈએ છીએ. તો અંકિતભાઈએ ઘણી બધી જીવનની માર્ગની વાતો કરી, ખૂબ આનંદ પામ્યા. આભાર અંકિતભાઈ. ફરી તમારા જેવા પોસ્ટમેન અહીંયા આવે. થેન્ક યુ વેરી મચ, અ બિગ થેન્ક્સ. અને અહીં આપણી 38મી વ્યાખ્યાનમાળા શ્રી સંઘ તરફથી દાદર શ્રી સંઘમાં 38મી વ્યાખ્યાનમાળા આપણી પૂર્ણ થાય છે. કારણ એનું મૂળમાં કોણ છે તો કે નવીનભાઈ. કારણ કે આ જેટલા પણ જે વક્તાઓ આવ્યા હોય, પહેલે દિવસે હતા દીપક રાજ્યગુરુ, પછી હતા નેહલબેન ગઢવી, નરેશભાઈ વેદ, સ્વપ્નિલ કોઠારી, કાજલ ઓઝા વૈદ, રમજાન હસણિયા અને છેલ્લે આજે આ અંકિત દેસાઈ. એ સર્વેને આપણે માણ્યા, જાણ્યા, અનુભવ્યા. એમાં મેન જો કોઈનો રોલ હોય તો આપણા નવીનભાઈનો છે. અને તેઓ આટલા વર્ષોથી, અને અમે લોકો એકદમ ચિંતામુક્ત હોઈએ છીએ કે ભાઈ આપણે આ વ્યાખ્યાનમાળા પધારો બાબુભાઈ, પધારો. હું એ લાકડિયાનો છું, આ નવીનભાઈ એ લાકડિયાના, અમારે બાબુભાઈ પણ લાકડિયાના. અને કચ્છમાં તો આમ તો ગુજરાત આખું ઓળખે, પણ કચ્છવાળા તો સવાલ જ નથી કોઈ. તો આ નવીનભાઈને આપણે આમ તો ઘણું મન થાય કે ભાઈ કંઈક મોટો હાર પહેરાવીએ, આ કરીએ, તે કરીએ, પણ કે ના, મને એક તમે સાલથી તમે માત્ર કરજો. બચ્ચુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ એમના વાહ 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 વાહ, અંધારામાં ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ નવીનભાઈ. ફરી હા, ચાલો બાબુભાઈ પધાર્યા છે. નવીનભાઈનો એવો ઈચ્છા છે કે બાબુભાઈ કંઈ 2 શબ્દો કહે. બાબુભાઈ પણ જે ડાયરા હોય કે બીજા હોય કંઈ પણ, એના માણસ છે, સાહિત્યકાર પણ કહી શકાય. તો એવા બાબુભાઈને કહીશ કે 2 શબ્દો એમના કહે. જય જિનેન્દ્ર. હું મુંબઈમાં હોઉં ત્યારે વ્યાખ્યાનમાળામાં દાદર મારી પહેલી પસંદગીનું સ્થળ હોય છે. નવીનભાઈ 38 વર્ષોથી 38મી વ્યાખ્યાનમાળાનો જે છેલ્લો દિવસ, આજે જ મુંબઈમાં આવ્યો અને આજે મને લાભ મળ્યો છે, એના માટે ખુશી વ્યક્ત કરું છું. અને આપણા પર્યુષણ પર્વ નિમિત્તે ગુરુ ભગવંતોના તો વ્યાખ્યાનવાણી સાંભળતા જ હોઈએ, પણ દરેક જુદા જુદા વિષયની અંદરના વિચારકો અને એમના જ્ઞાનનો આપણને જે ઉપદેશ પણ એમાંથી નવું નવું જાણવા પણ મળતું હોય છે. એ રીતે દાદર આપણે તો જૈન યુવક સંઘે જે વ્યાખ્યાનમાળાની શરૂઆત કરેલી, અને આ પરંપરા દરેક આપણા મોટા શહેરોમાં, અમદાવાદની અંદર પણ આ ચાલુ છે. અને અહીં સંખ્યાબંધ સ્થળે આવી વ્યાખ્યાનમાળાઓ ચાલે છે. એને આપણે એનો હરખ વ્યક્ત કરીએ અને માણીએ. અને આ બધા ખૂબ વર્ષોથી બધા ચહેરાઓનો પરિચિત ચહેરાઓ છે. રામજીભાઈ હોય, શાંતિભાઈ હોય અને બીજા ઘણા બધા.
આ બધા જે માણો છો બહેનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય છે. એટલે મારે જય જિનેન્દ્ર આપ બધાને, અને આપણે પર્યુષણ પર્વ દરમિયાન જે વાતાવરણ આપણું જે છે કાયમ માટે બની રહે એવી લાગણી વ્યક્ત કરી મારી વાણીને વિરામ. ધન્યવાદ. અને હવે આપણે પૂર્ણાહુતિ કરીએ એની સાથે એક બે વાતનું એકાદ મિનિટમાં ધ્યાન ખેંચવું છે. સૌથી પહેલાં આ બહેનોને, આ ભાઈઓને, શ્રોતાઓને સો સલામ કરવાની છે. આવી શાંતિ દુનિયાના કોઈ ખૂણે મળતી નથી. એટલી સરસ શાંતિ આપણે ત્યાં જળવાય છે, શિસ્ત. એનું કારણ જેને રસ છે, જેની પાસે સમજણ છે, સમજવાની શક્તિ છે, એવું ક્રીમ ક્રાઉડ જ અહીંયા આવે છે. સો યુ ઓલ આર રિયલી અ ક્રીમ વન. આટલી શાંતિ તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. આ એક વાત માટે અભિનંદન. બીજું અભિનંદન આ 3, 4, 5 જણ જે છે એમને આપવાના. હું આટલા વર્ષથી કરું છું, ભૂલો નથી કરતો એવું માનતા નહીં. ભૂલો થતી બી હશે, ખબર નહીં પડતી હોય, પણ આ બધા લોકો મારી ભૂલોને સહન કરી લે છે, ચલાવી લે છે, અને ઉપરથી ફીટ થાબડે છે. દે હેવ ગિવન મી 100% ફ્રીડમ. અને જ્યારે કાર્ય કરનારને ગમે એટલું સારું આવડતું હોય પણ ફ્રીડમ ન હોય તો કામ એટલું સારું ન થાય. અહીંયા 100% ફ્રીડમ મળે છે, એ મોટામાં મોટી વાત છે. મુંબઈની એક પણ વ્યાખ્યાનમાળા એવી નથી કે જ્યાં પ્રમુખ 5 વર્ષથી વધારે ટક્યા હોય. વધુમાં વધુ એની ગેરંટી 5 વર્ષની. અહીંયા આટલા વર્ષ હું ટક્યો છું કારણ કે મને ટકાવવામાં આવ્યો છે, સાચવવામાં આવ્યો છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અને આવી બધી વાતો છે. ગયે વર્ષે ઓનલાઈન 1,05,000 માણસોએ આપણને સાંભળેલા. એ સંઘ માટે ગૌરવની વાત છે. ધન્યવાદ, ધન્યવાદ.